વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 603 વેબિનાર છે. 603 વેબિનાર નંબર 603 એટલે કે 603 વેબિનાર. આજે હું ડૉક્ટર કેડી મિત્તલિયા જંગલી ખાદ્ય ફળો વિશે માહિતી આપું છું. જંગલી વનસ્પતિઓ છે ખાદ્ય ઉપયોગિતા ધરાવતી હોય છે ઘણી બધી. અમુક ઝેરી વનસ્પતિઓ હોય છે, અમુક ખાદ્ય વનસ્પતિઓ હોય છે. અને ખાદ્ય વનસ્પતિઓમાં આજે ખાદ્ય ફળો ઉપર જંગલી ખાદ્ય ફળો વાઇલ્ડ એડિબલ ફ્રૂટ્સ જેની ખેતી મોટાભાગે બહુ ઓછી થતી હોય છે અને વાડી ખેતરમાં તેમજ અડબાવ વિસ્તારમાં આવી વનસ્પતિઓ ઉગતી હોય છે અને એ ન્યુટ્રિટિવ વેલ્યુ ધરાવતી હોય છે. એટલે પહેલાં વનસ્પતિઓને ઓળખતા શીખવું પડશે. એટલે કે જંગલી વનસ્પતિઓ છે એ ઓળખતા હોય તો ખબર પડે કે આ ખાઈ શકાય એવી છે કે ઝેરી છે. તો આજે હું જંગલી ખાદ્ય વનસ્પતિઓ વિશે પરિચય આપું છું, માહિતી આપું છું. તો ફોટોગ્રાફમાં આપ જુઓ છો કમળ કાકડી, એને કમળ કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં એને લોટસ કહે છે. નિલંબો ન્યુસિફેરા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ વનસ્પતિ જલજ વનસ્પતિ છે, પાણીમાં થાય છે. અને પાણીમાં થનારી બે વનસ્પતિઓ વિશે આજે માહિતી મળશે. પછીનો ફોટોગ્રાફ. આ પછીનો ફોટોગ્રાફ છે જંગલી ખાદ્ય ફળો વિશે જાણવા જેવી વાતો. તો આમાં વાઇલ્ડ એડિબલ ફ્રૂટ્સ જંગલી ખાદ્ય ફળો ઉપર આ અમારો લેખ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ. તો આમાં થોડુંક ઝૂમ કરશો એટલે થોડાક નામ સંભળાય જોવા મળશે કદાચ. તો આની અંદર કડવો લીમડો છે, કરમદા, ખીજડો, ગાંડો બાવળો, ગરમાળો, ચણીબોર, ટીમરું, ગોરસ આંબલી, ઉમરો, એ બધી કંથેર, બોરસલી. તો એ બધી જંગલી વનસ્પતિઓ છે એના વિશે માહિતી છે આ લેખમાં. અને આજે આ સિવાયના ઘણી બધી વનસ્પતિઓ વિશે માહિતી લગભગ 110 સ્લાઇડ છે. એટલે એટલી બધી વનસ્પતિઓ વિશે આજે માહિતી મળશે. પછીનો ફોટોગ્રાફ. હા, અર્ટોકાર્પસ હિટ્રોફાઇલસ. આ છે ફણસ. હવે ફણસનું જે ફળ છે એ કાચું હોય તો એનું શાક કરવામાં આવે છે. અને પાકા ફળ છે એનો જે ગરનો ભાગ છે, બીજ છે, એ બધું ખવાય છે. તો ફણસ અર્ટોકાર્પસ હિટ્રોફાઇલસ મોટું સદાહરિત વૃક્ષ હોય છે, ક્ષીર ધરાવતું વૃક્ષ છે. કાચા ફળનું શાક કરવામાં આવે છે. અને પાકા ફળ છે, પાકું ફળ આમ તો સંયુક્ત ફળ કહેવામાં આવે છે, કોમ્પોઝિટ ફ્રૂટ સંયુક્ત ફળ છે. અને જે પાકા ફળનો જે ગર છે અને બીજ છે એ ખવાય છે. તો ફણસ છે અને વાડી ખેતરમાં ઉછેરવામાં આવે છે અને અડબાવ વિસ્તારમાં પણ અમુક જગ્યાએ જોવામાં આવે છે. તો આના ફ્રૂટનું વજન ખૂબ હોય છે, 2 થી 3 કિલો કે રીતનું વજન હોય છે. તો ફણસ. અને અર્ટોકાર્પસની બીજી સ્પીસીસ પણ હોય છે, તો એ પણ ખવાતી હોય છે. અર્ટોકાર્પસની બીજી સ્પીસીસ જેને બ્રેડ ફ્રૂટ કહે છે અથવા બીજા અલગ અલગ નામ હોય છે. તો આ ફણસ અને જેકફ્રૂટ પણ કહેવામાં આવે છે. ફણસ, જેકફ્રૂટ, અર્ટોકાર્પસ હિટ્રોફાઇલસ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કૃષ્ણ કદમ, એન્થોસિફિલસ ઇન્ડિકસ. આનું જે ફ્લાવરિંગ છે એ આખો દડા જેવું ગોળ છે, ફરતા ફરતા બધા પુષ્પકો ગોઠવાયેલા હોય છે. અને પછી એમાં ફલન થઈ અને ફળ બને છે. અને ફળ છે એ પણ ખવાતું હોય છે, કદમનું ફળ, કૃષ્ણ કદમ. અને એના ફળની ચટણી કે રીતનું પણ બનાવાય છે. તો એન્થોસિફિલસ ઇન્ડિકસ, એન્થોસિફિલસ કદંબા
આ બધા એના વૈજ્ઞાનિક નામો છે. કૃષ્ણકદમ, આ નાના દડા જેટલું આનું ફ્લાવરિંગ હોય છે, ટેનિસ બોલ જેટલું હોય છે. પછીનો ફોટોગ્રાફ, અને પછીનો ફોટોગ્રાફ છે બ્રેડ ફ્રૂટ, ઓર્ટોકાર્પસ અલ્ટિલિસ એનું વૈજ્ઞાનિક નામ છે. એટલે ફણસની નજીકનું જ છે. તો આના જે ફ્રૂટ હોય છે એ પણ બ્રેડની સાથે ખવાય છે, બ્રેડ ફ્રૂટ તરીકે ઓળખાય છે. તો ઓર્ટોકાર્પસ અલ્ટિલિસ બ્રેડ ફ્રૂટ, ફેમિલી મોરેસી. પછીનો ફોટોગ્રાફ, છે અંકોલ, એલેન્જિયમ સાલ્વીફોલિયમ એનું વૈજ્ઞાનિક નામ છે. અંકોલ, તો અંકોલને અત્યારે ફ્લાવરિંગ હોય છે અને લગભગ મે-જૂન મહિનામાં એને ફ્રૂટિંગ થઈ જતું હોય છે. તો અંકોલના તાજા ફળો ખવાય છે, અને તાજા ફળો થોડાક ખવાય છે, વધુ ખાવાથી પાછા કે ગરમ પડતા હોય છે. તો એલેન્જિયમ સાલ્વીફોલિયમ, એલેન્જિયમ લેમાર્કાઈ એના વૈજ્ઞાનિક નામો છે. અંકોલ, આંકોલી પણ કે અંકોલી, આકોલી, આ બધા અલગ અલગ નામ છે અંકોલ. તો એના ફળ પાકે એટલે લાલ રંગના, ગુલાબી રંગના થતા હોય છે, અને વધુ પાકે એટલે ઘેરા ગુલાબી કે કાળા રંગના થઈ જતા હોય છે. તો આના જે પાકા ફળ હોય છે એ ખવાય છે, અંકોલ. પછીનો ફોટોગ્રાફ, છે એજાડી રાક્ટા ઇન્ડિકા, કડવો લીમડો. હવે ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું ખૂબ મહત્ત્વ છે. આમાં દરેક ભાગાના કડવા હોય છે. ખાસ કરીને એના પાન, આંતરછાલ, એના પુષ્પો, એનું બીજ. પરંતુ એનું જે ફળ હોય છે પાકી લીંબોળી, એ સહેજ કડવી અને ગળચટ્ટી હોય છે, ગળપણ યુક્ત હોય છે. એટલે પાકી લીંબોળી છે એ ચૈત્ર વૈશાખમાં અને પાકી લીંબોળી મળતી હોય છે. ચૈત્ર મહિનામાં તો ફૂલય હોય છે, ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ બંને જોવા મળતું હોય છે. એટલે એના કડવા લીમડાને જે પાકા ફળો હોય છે એને લીંબોળી કહેવાય છે, પાકી લીંબોળી. તો પાકા ફળ છે એને કેરીની જેમ ઘોળી અને પછી એને ચૂસવામાં આવે છે, બરાબર. તો પાકી લીંબોળી ગળી લાગે છે. કડવો લીમડાની જે પાકું ફળ હોય છે એ ગળ્યું હોય છે, ગળચોટું હોય છે, એટલે કડવાશ એમાં ઓછી થઈ જતી હોય છે. અને એનો રસ ચૂસવામાં આવે છે, કેરીની જેમ ઘોળવામાં આવે છે, અને પછી એનો રસ ચૂસવામાં આવે છે. તો આ એક ચૂસવા જેવી વનસ્પતિ છે, એટલે કે પાકું ફળ છે કડવા લીમડાનું. બાકી દરેક ભાગ એના કડવા જ હોય છે, ફક્ત એનું પાકું ફળ હોય છે એ ગળ્યું હોય છે. તો એજાડી રાક્ટા ઇન્ડિકા, કડવો લીમડો, નીમ ટ્રી. પછીનો ફોટોગ્રાફ, છે ઈગલ માર્મેલોસ. હવે બીલી એના જે કાચા ફળ હોય છે એનો મોરબ્બો બનાવવામાં આવે છે. બીલી પવિત્ર વનસ્પતિ છે, એટલે મંદિર નજીક ખાસ ઉછેરવામાં આવે છે, અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં પણ જોવા મળતી હોય છે. તો આ વનસ્પતિ છે એના જે કાચા ફળનો મુરબ્બો બનાવે છે, જાડા અને મોડામાં ગુણકારી છે. જ્યારે પાકા ફળ અત્યારે ઉપલબ્ધ હોય છે, એટલે બીલીમાં પાનખર આવે પછી નવા પાન આવે, અને નવા પાન આવે પછી ફ્લાવરિંગ શરૂ થાય. એટલે કે મહાશિવરાત્રિ વખતે એનું પાનખર ને ફ્લાવરિંગ ને બધું શરૂ હોય છે, અને પછી જે ફ્રૂટિંગ થાય એ લગભગ દિવાળીની આસપાસ એમાં કાચા ફળો લટકતા હોય છે, બીલા. અને કાચા ફળો જે બીલા હોય છે એનો મુરબ્બો બનવામાં આવે છે, જે જાડા મહડામાં ગુણકારી છે. જ્યારે અત્યારે બીલીના પાકા ફળો લટકતા હોય છે, તો આ પાકા ફળ હોય છે બીલીના પાકા ફળ, એનું શરબત બનાવવામાં આવે છે. અને એ ખાસ કરીને તરસ અને ઊનવા હોય એ બધામાં ફાયદાકારક છે. જાડા મહડો કે ઊનવામાં આ પાકા ફળનો, બીલીના પાકા ફળ બીલાનું
પાકા ફળનું શરબત બનાવવામાં આવે છે, ખૂબ ગુણકારી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રૂખડો, અડેનસોનિયા ડિજિટાટા. તો રૂખડાના ફળો અત્યારે લટકતા જોવા મળે છે. તો બરાબર, અને નવું ફ્લાવરિંગ હવે શરૂ થશે. પાનખર પછી એને નવા પાન આવે અને પછી ફ્લાવરિંગ શરૂ થતું હોય છે. તો આ જે ફળો લટકતા હોય છે ગયા વર્ષના હોય છે. તો બરાબર, તો ગયા વર્ષે જે ફ્લાવરિંગ આવ્યું હોય છે એમાંથી આ ફ્રૂટિંગ થયું હોય છે. તો રૂખડાના જે પાકા ફળ હોય છે, સૂકા ફળ, એનો ગરનું શરબત બને છે અને તેમજ એનો સફેદ રંગનો ગર હોય છે એ ખવાય છે. તો એડિબલ છે, ખટમધુરો સરસ લાગે છે. તો રૂખડો અને ગોરખ આમલો પણ કહેવામાં આવે છે. ગોરખ આમલો, રૂખડો, ચોર આમલો પણ કહે છે. તો અડેનસોનિયા ડિજિટાટા, રૂખડો. પછીનો ફોટોગ્રાફ છે કમરક, એવી રોવા કેરેમ્બોલા, સ્ટાર ફ્રૂટ કહેવામાં આવે છે. અને આ બહુ ખાટું ખૂબ હોય છે, પાકું હોય તોય ખાટું હોય છે, એટલે ખટમધુરું હોય છે. તો આમાં ઓક્ઝેલિક એસિડ આવેલો હોય છે, ખૂબ ખાટું હોય છે, એટલે આનો મુરબ્બો બનાવીને અથવા તો ચટણી બનાવીને ખાઈ શકાય છે. તો કમરક છે એમાં ગુલાબી રંગના પુષ્પો આવતા હોય છે અને પછી એને ફ્રૂટિંગ થાય છે આવું સ્ટાર આકારનું પંચકોણીય 5 ખૂણાવાળું આખું ફળ બનતું હોય છે. એટલે આડા કાપીએ ફળને, ઊભું ફળ હોય અને આડું કાપીએ તો સ્ટાર જેવી આકૃતિ થાય છે, તારોડિયા જેવી, એટલે સ્ટાર ફ્રૂટ કહેવામાં આવે છે. તો એવી રોવા કેરેમ્બોલા, કમરક, ઓક્ઝેલિક એસિડથી ભરપૂર હોય છે, એટલે આનું શરબત બની શકે, ચટણી બને અને મુરબ્બો પણ બને. ખાટું ફળ ખૂબ હોય છે, ઓક્ઝેલિક એસિડ આવેલો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે જવાસો, અલ્હાગી કેમિલોરમ. આ ઊંટનો પ્રિય ખોરાક છે, કેમલ એટલે કે ઊંટ. તો કંટકીય વનસ્પતિ છે. ચોમાસામાં આ વનસ્પતિ જોવા મળતી નથી. ચોમાસામાં વરસાદમાં આ વનસ્પતિ સુકાઈ ગયેલી હોય છે, પરંતુ જ્યારે ચોમાસું પૂરું થાય એટલે ઉગી જાય છે અને ઉનાળામાં લીલીછમ થઈ જાય છે. અત્યારે એનું ફ્લાવરિંગ, ફ્રૂટિંગ એપ્રિલ મે મહિના દરમિયાન ફ્લાવરિંગ ફ્રૂટિંગ હોય છે અને આના પાકા ફળો હોય છે, સૂકા ફળો, એ કેટલાક સ્થાનિક લોકો ખાય છે. જવાસો, અલ્હાગી કેમિલોરમ. આના 2-3 વૈજ્ઞાનિક નામો છે. અલ્હાગી સુડે અલ્હાગી પણ છે. તો જવાસો, સૂકા ફળો ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે બોહિનિયા રેસીમોજા, આપટો. તો આપટાની જે સૂકી શીંગો હોય છે એ ખવાય છે, ગળચટી લાગે છે. તો આપટો, બોહિનિયા રેસીમોજા, આપટો. તો આના જે સૂકા ફળ હોય છે એના ગર માંસલ હોય છે અને ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે તાડફળી. એનું વૈજ્ઞાનિક નામ છે બોરાસસ ફ્લેબિલિફર. હવે આ તાડફળી છે આ એપ્રિલ અને મે મહિના દરમિયાન જોવા મળે છે, એટલે કેટલાક લોકો આને મે ફળ પણ કહે છે. તો મે મહિનામાં અને એપ્રિલ મહિનામાં હોય છે. આના ફ્રૂટને તોડી અને એનો જે ગરનો ભાગ હોય છે, નાળિયેર જેવું કોપરું હોય છે, ભૂણપોષ, બરાબર, અને ઝૂમ કરશો, બરાબર, તો આ છે એનું ફ્રૂટ છે, તાડફળ એનું, બરાબર, નાળિયેર જેવું મોટું જબર હોય છે. પછી એને તોડવામાં આવે છે અને અંદરથી આ રીતનો જે નાળિયેરના કોપરા જેવું જ હોય છે, લાગે સ્વાદ, અને સહેજ ગળચટ્ટું પણ હોય છે અને શીતળ હોય છે, ઠંડુ હોય છે. તો ઉનાળામાં ખાસ કરીને એપ્રિલ મે મહિના દરમિયાન આ તાડફળીના તાળિયા છે, ફળો, એ ખાઈ શકાય છે. મૂત્રલ હોય છે, બોરાસસ ફ્લેબિલિફર, તાડફળી. પછીનો ફોટોગ્રાફ છે બ્રિડેલિયા સ્ક્વેરોઝા, બ્રિડેલિયા રેટુસા. આ 2 સ્પીસીસ છે આસનની. આસનના જે પાકા ફળ હોય છે એ ખવાય છે
તુરા અને ખટમધુરા જેવા લાગે છે. તો આ આસન છે એ ખાવા જેવી વનસ્પતિ છે, એટલે કે આમ કંટકીય છે, પરંતુ જેના પાકા ફળ હોય છે એ ખટમધુરા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કેપેરિસ સેપિએરિયા, કંથેર. તો કંથેર છે વાડી ખેતરની વાડમાં તેમજ અડબા વિસ્તારમાં જોવામાં આવશે. કંટકીય વનસ્પતિ છે. આના જે ફ્રૂટ હોય છે એ આપણે ચણીબોર જેવડા હોય છે, ચણીબોરથી સહેજ નાના. તો આના જે ફ્રૂટ હોય છે એ કેટલાક સ્થાનિક લોકો ખાય છે. વાડી ખેતરમાં ને એમાં વાડમાં જોવામાં આવશે, તેમજ અડબા વિસ્તારમાં પણ આ કંથેર જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે રાધાવડ તરીકે ઓળખાય છે, પરંતુ ફાઇકસમાં નથી આવતું. આનું વૈજ્ઞાનિક નામ છે કોકોલોબા યુવીફેરા, અને સી ગ્રેપ કહેવામાં આવશે. અને કેટલાક લોકો આના જે ફળ હોય છે ખાય છે, સી ગ્રેપ. પછીનો ફોટોગ્રાફ છે 6 ધારી છૂંછ, કોર્કોરસ એસ્ચ્યુઅન્સ એનું વૈજ્ઞાનિક નામ છે. આ વનસ્પતિ ચોમાસામાં જોવામાં આવશે. ખાસ કરીને ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન આમાં ફ્રૂટિંગ થઈ ગયું હોય છે. જુલાઈમાં આમ તો શરૂઆત થઈ ગઈ હોય છે. તો ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન આના જે કાચા ફળો હોય છે એ ખવાય છે. આમાં પ્રવર્ધ હોય છે, એટલે 6 ધારી છૂંછ તરીકે ઓળખાય છે. તો આ 6 ધારી છૂંછ છે, તો એના કુમળા ફળો હોય છે, તાજા ફળો, કાચા ફળો એ ખવાય છે. ચીકાશવાળા અને સરસ લાગે છે. તો ચીકાશવાળા અને તુરા, તો કોર્કોરસ એસ્ચ્યુઅન્સ, 6 ધારી છૂંછ. પછીનો ફોટોગ્રાફ છે ગુંદી, કોડિયા ઘેરાફ એનું વૈજ્ઞાનિક નામ છે. અને ગુંદીમાં આને કહેવામાં આવે છે લિયાર ગુંદી. પછી એક કચ્છમાં કનુભાઈ જાડેજાએ ફોટા મોકલ્યા હતા, તો એને કહેવામાં આવે છે કઠગુંદી. કઠણ હોય છે એનું લાકડું, એટલા માટે કઠગુંદી. બીજું એક વગડાવ ગુંદી, જંગલી ગુંદી પણ થાય છે. અને કોડિયાની મોટાભાગની સ્પીસીસના જે ફળો હોય છે ખવાય છે. મધુરા ફળ હોય છે. તો ગુંદી અત્યારે બજારમાં પણ ઉપલબ્ધ હોય છે. અમુક આમ તો અપ્રચલિત ફળ છે, છતાં પણ ટોપલામાં ભરી લઈ બજારમાં ફ્રૂટ માર્કેટમાં વેચાતી હોય છે. તો ગુંદી સરસ ચીકાશવાળી હોય છે અને તરસ છીપાવે છે. તો ગુંદીના પાકા ફળો ખાસ ખાવા જેવા છે. પછીનો ફોટોગ્રાફ છે ગરમાળો, કોડિયા ફિસ્ચ્યુલા. તો ગરમાળાની જે પાકી સિંગ છે, આમ તો દવા તરીકે વપરાય છે, પણ પાકી સિંગનો જે આડા પડદા હોય છે ત્યાં ગોળ જામેલો હોય છે, એટલે ગળી લાગે છે. પાકી સિંગને તોડીને 1-2 પડદા છે એ ચૂસીને ખાઈ શકાય, પણ વધુ ખાવાથી પાછો રેચ લાગે. એટલે કે અશોકભાઈ કોરાટ અને ભાવિનભાઈને પૂછજો ગરમાળાની પાકી સિંગ ખાવાથી શું થયું હતું, બરાબર. તો કેસિયા ફિસ્ચ્યુલા ગરમાળો, તો એની પાકી સિંગના સુકાયેલી, પાકી એટલે કે સુકાયેલી સિંગ છે, ને 1 થી 2 પડદા ખાઈ શકાય, વધુ ખાવાથી પાછો રેસ લાગે. પછીનો ફોટોગ્રાફ છે ગુગળ, કોમીફેરા વાઇટી. ગુગળના જે ફળ હોય છે એ કેટલાક સ્થાનિક લોકો ખાય છે. આમ તો તીખા લાગતા હોય છે, તીખા ને તુરા ને એવા સ્વાદ હોય છે. તો ગુગળના જે ફળ હોય છે એને ગુગળિયા કહેવામાં આવે છે. તો કોમીફેરા વાઇટી, કોમીફેરા મુકુલ એનું વૈજ્ઞાનિક નામ છે. અને ગુગળના ફળો કેટલાક સ્થાનિક લોકો ખાય છે. પછીનો ફોટોગ્રાફ છે કરમદી, કેરિસા કેરેન્ડાસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને કરમદીના વૃક્ષો ખૂબ છે. કરમદી કંટકીય વનસ્પતિ છે અને કંટકો ધરાવે છે. અને એના જે પાકા ફળ હોય છે એ ખટમધુરા હોય છે, અને વધુ પાકે પછી એમાં થોડુંક ગળ પણ આવતું હોય છે. બાકી કરમદીના જે ફળ છે એની ચટણી બનાવી શકાય છે,
અને એનો મુરબ્બો પણ બનાવવામાં આવશે. એટલે મુરબ્બો પછી એમાં રંગીન ચાસણી કરી અને ચેરી તરીકે કરવામાં આવે છે. તો કરમદીમાં અંદર બી હોય છે, તો એના 2 ફડાળ કરવામાં આવે છે અને પછી એને બાફવામાં આવે છે. બફાઈ જાય એટલે પછી ખાંડની ચાસણીમાં એને રાખી અને પછી કેમ કે બાફવાથી એની ખટાશ થોડીક ઓછી થાય છે અને ખાંડની ચાસણીમાં રાખવાથી પછી એમાં ગળ પણ આવી જાય છે. નહીંતર તો કરમદીના જે ફળો હોય છે એ ખૂબ ખાટા હોય છે. તો જુનાગઢ જિલ્લામાં આ વધુ જોવામાં આવશે. કેરિસા કેરેન્ડાસ કંટકીય હોય છે. વાડી ખેતરની વાડમાં પણ ઉછેરી શકાય છે, બીજ વડે ઉછેરી શકાય, તેમજ કટકા કલમ વડે પણ ઉછેરી શકાય કરમદી. પછીનો ફોટોગ્રાફ છે કેળા, કેપિરિસ ડેસિડિયા. હવે કેળાના ફળો ખવાય છે, પણ એકદમ કાચા ફળો છે એને ખાટા પાણીમાં અથવા ખાટી છાશમાં અમુક દિવસો સુધી રાખી અને પછી અથાણું બનાવવામાં આવશે. એટલે અથાણા સ્વરૂપે ખવાય છે. કેળો આ જંગલી વનસ્પતિ છે. કાચા ફળો વીણવામાં આવે છે અને બજારમાં પણ ઉપલબ્ધ હોય છે. ખાસ કરીને અથાણાની સિઝનમાં હોય છે. અત્યારે કેરીનું ખાટું પાણી ઉપલબ્ધ હોય છે, કાચી કેરીનું ખાટું પાણી. તો એમાં 10-15 દિવસ સુધી રાખવામાં આવે છે અને હળદર અને નમક બધું ઉમેરવામાં આવે છે. એટલે કેળા પછી એમાં જે ખટાશ ને બધું અંદર આવી જાય અને પછી ખવાય છે અથાણા સ્વરૂપે. બીજું, ગામડામાં ખાટી છાશ ઉપલબ્ધ હોય છે. એટલે ગામડાના લોકો છે કેળાનો ખાટી છાશમાં 10-15 દિવસ સુધી પલાળી રાખે છે અને પછી એમાંથી કાઢી અને રાઈનો કે બધો મસાલો ઉમેરે છે. તો કેળા કેપિરિસ ડેસિડિયા, કેપિરિસ એફાયલા, એટલે અડબા વિસ્તારમાં કેળા જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે ગુંદો, કોડિયા ડાયકોટોમા, કોડિયા મિક્ઝા એના વૈજ્ઞાનિક નામ છે. ગુંદાના કાચા ફળો હોય છે એનું અથાણું બને છે. કાચા ફળોનું અથાણું બને છે અને એ અથાણું ગળ્યું પણ બને છે, ખાટું પણ બને છે. અને કાચા ગુંદામાંથી સંભારો પણ બને છે, શાક બનાવવામાં આવે છે. બરાબર. અને ગુંદા ચિકાસથી ભરપૂર હોય છે, મ્યુસિલસથી ભરપૂર, શ્લેષ્મા લુઆબ ખૂબ હોય છે. અને ગુંદાના જે પાકા ફળો છે, ફોટોગ્રાફમાં આપ જોવો છો, ગુંદાના પાકા ફળ થાય એટલે પીળા કે કેસરી રંગના બની જતા હોય છે, આછા પીળા કેસરી રંગના. અને ગુંદાના પાકા ફળો ગળ્યા હોય છે, એટલે ગુંદાના પાકા ફળો ખવાય છે. તો કોડિયા ડાયકોટોમા. વાડી ખેતરમાં ખાસ ગુંદા ઉછેરવામાં આવે છે અને ગુંદાની માંગ અથાણાની સિઝનમાં ખૂબ હોય છે, કાચા ગુંદાની, અને ગુંદાના પાકા ફળો ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે સિક્કા એસિડા, એને હરફા રેવડી કહેવામાં આવે છે, ખાટા આમળા પણ કહે છે. આ પણ સ્ટાર આકારના હોય છે, એટલે પંચખૂણિયા હોય છે અને આમળાની જેમ ખટાશ ધરાવે છે. તો આના જે ક્ષુપ હોય છે તેના થળિયા પર ઘણા બધા ફ્રૂટ લટકતા હોય છે. એટલે પ્રકાંડ ઉપર આના ફળ આવે છે. પહેલાં ફ્લાવરિંગ આવે છે અને પછી ફ્રૂટિંગ થાય છે. તો આના જે ફળ હોય છે ખૂબ ખાટા હોય છે. તો આની ચટણી બનાવી શકાય અને શરબત પણ બને હરફા રેવડીનું. તો અને વાડી ખેતરમાં કે અડબા વિસ્તારમાં ગયા હોય તો હરફા રેવડી જોયું હોય તો આનું સીધા મોંમાં મૂકી શકાય છે. સરસ સ્વાદ હોય છે, ખૂબ ખાટો અને સહેજ મીઠાશ પણ થોડી હોય છે, તુરાશ પણ હોય છે. તો સિક્કા એસિડા હરફા રેવડી. પછીનો ફોટોગ્રાફ છે કાળી રાયણ, ક્રાઇસોફાયલમ ઓલિવિફોર્મી એનું વૈજ્ઞાનિક નામ છે. ક્રાઇસોફાયલમ ઓલિવિફોર્મી. તો ઓલિવ જેવા આના ફ્રૂટ હોય છે. એટલે ઓલિવ એટલે કે બરાબર એ યુરોપનું એક વનસ્પતિ છે, ઓલિવ ટ્રી. એમાંથી તેલ કાઢવામાં આવે છે. તો આ કાળી રાયણના જે સૂકા ફળો હોય છે અને પાકા ફળો કેટલાક સ્થાનિક લોકો ખાય છે. આ ખાસ કરીને જુનાગઢના મોતીબાગમાં કાળી રાયણ જોવામાં આવે છે. તો ક્રાઇસોફાયલમ
ઓલિવિફોર્મી એનું વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ એટલે ચીકુની ફેમિલીનો આ છે. પછીનો ફોટોગ્રાફ છે માલકાકડી, સિલેસ્ટ્રસ પેનિક્યુલેટસ એનું વૈજ્ઞાનિક નામ છે. માલકાકડીના જે કાચા ફળો હોય છે એનું અથાણું બનાવીને ખવાય છે. એટલે લીંબુના પાણીમાં અથવા કાચી કેરીના પાણીમાં આનું માલકાકડીના જે કાચા ફળો હોય છે એનું અથાણું કરવામાં આવે છે જુનાગઢ બાજુ. તો અને એ અથાણું ખવાય છે. સિલેસ્ટ્રસ પેનિક્યુલેટસ વૈજ્ઞાનિક નામ છે. એટલે બ્રેન ટોનિક છે માલકાકડી. સંસ્કૃતમાં એને જ્યોતિષમતી કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે કોઠિંબા, ક્યુકુમિસ પ્યુબેસન્સ એનું વૈજ્ઞાનિક નામ છે. તો કડવા કોઠિંબા હોય છે અને મીઠાઈ પણ હોય છે. આમાં બે વેરાયટી છે, કડવી અને મીઠી. હવે કડવા કોઠિંબા હોય છે એની કાચરી કરાવવામાં આવે છે. કાચરી એટલે એની ચીર કરી અને નમકયુક્ત પાણીમાં રાખી અને પછી એની સુકવણી કરવામાં આવે છે. તો કડવા કોઠિંબાની કાચરી થાય છે. જ્યારે કોઠિંબા મીઠા હોય, એ મીઠા કોઠિંબા હોય તો કાચા પણ ખાઈ શકાય છે અને પાક્કા પણ ખવાય છે. તો કોઠિંબા છે એની કડવી અને મીઠી બે વેરાયટી હોય છે. કડવાનું કાચરી બને છે અને મીઠા હોય છે. તાજા કાચા ખવાય છે, તેમજ પાક્કા હોય પાકી ગયેલ હોય છે એ પણ ખવાય છે. તો કોઠિંબા ક્યુક્યુબિસ પ્યુબેસન્સ. પછીનો ફોટોગ્રાફ છે તલવાડી, અને પરબોલીઓ પણ કહે છે, અને બીજા પણ સ્થાનિક નામો હોય છે, બરાબર. તો કેનેવેલિયા એન્સીફોલ્મિસ એનું વૈજ્ઞાનિક નામ છે તલવાડી. તલવાડીના જે ફળ હોય છે એ આપણને વાલો જેવા લાગે છે અને પાંત્રીપણી હોય છે અને ફેમિલી છે પેપિલિયોનેસિકોની વનસ્પતિ છે. આરોહી વનસ્પતિ છે. વાડી ખેતરની વાડ તેમજ અડબા વિસ્તારમાં તલવાડી જોવામાં આવશે. અને તલવાડીના કાચા ફળો હોય છે એને રાંધીને શાક કરીને ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે ટીમરો, ડાયોસ્પાયરોસ મેલાનોઝાયલોન એનું વૈજ્ઞાનિક નામ છે. એટલે ટીમરું છે, ડાયોસ્પાયરોસ મેલાનોઝાયલોન છે એ ટીમરુના ફળો ખવાય છે. બાકી અમુક છે ડાયોસ્પાયરોસ કોઓર્ડિફોલિયા એને ઢેકી કહેવામાં આવશે. ઢેકીના ફળો ખવાતા નથી, જ્યારે ટીમરુના ફળો ખવાય છે. ટીમરુના પાકા ફળો સરસ ખવાય છે, ચીકુ જેવો સ્વાદ લાગે છે. ડાયોસ્પાયરોસ મેલાનોઝાયલોન, ટીમરુના પાકા ફળ ખવાય છે. આ જુનાગઢ તેમજ જંગલ વિસ્તારમાં આ વનસ્પતિ જોવા મળશે. જુનાગઢમાં અમુક વખતે આના પાકા ફળ વેચાતા મળતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ડાયોસ્પાયરોસ કાકી, અને અમર ફળ કે અલગ અલગ ફળ કહે છે, બરાબર. અને પરસિમોનની એવા નામ પણ કહે છે. તો આખું ટામેટા જેવું લગભગ ગોળ ફળ હોય છે, અને આના જે ફળ હોય છે એ આમ તો સ્વાદ સરસ હોય છે, અને જંગલ વિસ્તારમાં થાય છે ડાયોસ્પાયરોસ કાકી. તો આના જે પાકા ફળ હોય છે બજારમાં પણ અમુક વખતે મળતા હોય છે, વેચાતા. તો આના પાકા ફળો ખવાય છે, ડાયોસ્પાયરોસ કેકી. પછીનો ફોટોગ્રાફ છે કરમ્બલ ચલતા, ડિલેનિયા ઇન્ડિકા. તો કરમ્બલના જે પાકા ફળ છે એ ખવાય છે. કરમ્બલ પણ કહે છે, ચલતા પણ કહે છે. ખૂબ એટલે કે આખી ટેટી જેટલું મોટું ફળ થતું હોય છે, અને એનો ફળનો જે ગર હોય છે એ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે આમળા, ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ. આમળા છે જંગલ વિસ્તારમાં પણ જોવા મળશે, અને વાડી ખેતરમાં ફળઝાડ તરીકે પણ આમળા ઉછેરાય છે. આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે. આમળામાં લગભગ 5 જાતના સ્વાદ હોય છે, એક સ્વાદ સિવાય. તો આમળાનું ચોવનપ્રાશ બને છે, આમળાનો મુરબ્બો બને છે, અને આમળાનો
આયુર્વેદમાં ઉપયોગ થાય છે. આમળા ચૂર્ણ બને છે, આમળાનો મુખવાસ બને છે, આમળાનું શરબત પણ બની શકે છે. તો અનેકવિધ રીતે આમળાનો ઉપયોગ થાય છે. અને ત્રિફલા ચૂર્ણની બનાવટમાં પણ આમળા વપરાય છે. તો ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ આમળા. પછીનો ફોટોગ્રાફ છે વઢવાળી. આ બોરાજીનેસી એટલે કે ઇહરેસિયેસી કુળની વનસ્પતિ છે. તો ઇહરેસિયા લીવિસ એનું વૈજ્ઞાનિક નામ છે. એટલે કે ગુંદીની જાતનું વનસ્પતિ છે, ગુંદીની ફેમિલીનું. હવે આના જે ફળ હોય છે વઢવાળીના, પાકા ફળ ખવાય છે. કેટલાક સ્થાનિક લોકો ખાય છે. વઢવાળી કહે છે, દાંતરંગો પણ કહેવામાં આવે છે. તો આના જે પાકા ફળ છે એ ખવાય છે. ઇહરેસિયા લીવિસ એનું વૈજ્ઞાનિક નામ છે. સફેદ રંગના પુષ્પો ખીલે છે અને ફળ પાકે એટલે કેસરી રંગના બની જાય છે. પછીનો ફોટોગ્રાફ છે પીપળો, ફાઇકસ રિલિજિયોઝા. તો ફાઇકસ રિલિજિયોઝા એટલે ધાર્મિક મહત્વ ધરાવે છે, રિલિજિયસ. એના એટલા માટે એનું જાતિવાચક નામ રિલિજિયોઝા અપાયેલ છે. તો પીપળામાં પાનખરમાં બધા પાન ખરી જાય છે અને પાનખર પછી નવા પાન આવે છે અને પછી એને ટેટા પણ આવતા હોય છે. તો એના ટેટાની અંદર જ પહેલાં ફ્લાવરિંગ હોય છે અને પછી ટેટામાં જ અંદર પુષ્પો હોય છે, એમાંથી ફલન થતું હોય છે. તો પીપળાના જે કાચા ટેટા હોય છે એ કાચા ખાઈ શકાય છે, તેમજ કેટલાક લોકો એનું શાક બનાવીને પણ ખાય છે. તો આ જંગલ વિસ્તારમાં તેમજ આ પીપળો પવિત્ર વનસ્પતિ હોવાથી મંદિર નજીક ખાસ ઉછેરવામાં આવે છે. અત્યારે એના ટેટા ઉપલબ્ધ હોય છે પીપળામાં, કેમ કે પાનખર પછી નવા પાન આવી જાય અને ટેટા પણ આવતા હોય છે. ટેટા પીપળના ટેટા કરતાં સહેજ નાના હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અંજીર, ફાઇકસ કેરિકા. તો અંજીર વાડી ખેતરમાં ઉછેરવામાં આવે છે અને અંજીર કટકા કલમ દ્વારા અને બીજ વડે ઉછેરાય છે. અને અંજીરના જે કાચા ફળ હોય છે એ ખવાય છે. વાડી ખેતરમાં અંજીર જોયેલ હોય તો પછી અંજીરમાં ટેટા બેઠા હોય, ટેટા ખૂબ મોટા હોય છે અને ટેટા ખવાય છે. એનો સ્વાદ તુરો અને સહેજ ગળચટ્ટો હોય છે. પાકા અંજીર હોય છે એ તો મધુર હોય છે, પરંતુ કાચા અંજીર તુરા હોય છે, એટલે ટેનિનથી ભરપૂર હોય છે અને ક્ષીર ધરાવે છે. અંજીર ફીક તરીકે ઓળખાય છે. પછી અંજીરની પાકા થઈ જાય પછી ડિહાઇડ્રેશન કરી અને દબાવીને ચપટા અંજીર કરવામાં આવે છે અને સૂકા મેવા તરીકે એ સૂકા અંજીર ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે વડ, બનિયન ટ્રી, ફાઇકસ બેંગેલેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ વડ છે એના ટેટા ખવાય છે. ટેટા એટલે એક પ્રકારનો પુષ્પ વિન્યાસ છે, આખું ચંબુ આકારનું હોય છે રિસેપ્ટિકલ. એની અંદર સૂક્ષ્મ પુષ્પો હોય છે અને પછી એમાં કીટક દ્વારા પ્રવેશી અને પરાગનયન થાય છે અને પછી ટેટા ની અંદર જ બીજ જોવા મળે છે. તો આના ટેટા હોય છે, કુમળા ટેટા હોય અને ખુલ્લા કરી અને પછી ખવાય છે. એમાં જીવાત ન હોય એનું ખાસ ધ્યાન રાખવું. ફાઇકસ બેંગેલેન્સિસ વડ. પછીનો ફોટોગ્રાફ છે પ્રાગવડ, ફાઇકસ રેટુસા કહે છે, ફાઇકસ માઇક્રોકાર્પા કહે છે. અમુક લોકો અને બે સ્પીસીસ ગણે છે, ફાઇકસ માઇક્રોકાર્પા અને ફાઇકસ રેટુસા, ને બે અલગ સ્પીસીસ ગણે છે. અને અમુક લોકો એને સમાનાર્થી નામ તરીકે ઓળખે છે, એટલે કે વનસ્પતિ એક જ છે એમ માને છે. તો પ્રાગવડના ટેટા હોય છે એ પણ પીપર જેવડા જ ટેટા હોય છે અને ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે પીપર, ફાઇકસ સિલા એનું વૈજ્ઞાનિક નામ છે. તો પીપળાની જેમ પીપરમાં પણ પાનખર હોય છે, એટલે કે પાનખર ઝાડ છે પીપર. એટલે પાનખર ઋતુમાં બધા પાન ખરી જાય છે અને પછી નવા કુમળા પાન આવે છે અને કુમળા પાન તો ખવાય છે અને સાથોસાથ એને ટેટા પણ આવતા હોય છે.
અને એ ટેટા હોય છે એ કાચા ખાઈ શકાય છે, અને પીપરના ટેટાનું શાક પણ બનાવવામાં આવે છે. તો વાડી ખેતરમાં તેમજ અડબા વિસ્તારમાં આ પીપરના ટેટા ખાવા જેવા સ્વાદ સરસ હોય છે. તુરોને સેજ ગળચટો સ્વાદ હોય છે. તો ફાઇકસ સિલા પીપર. પછીનો ફોટોગ્રાફ છે ઉમરો, ફાઇકસ ગ્લોમરાટા. બરાબર. તો ઉમરાના કાચા ટેટા હોય, કુમળા ટેટા, એનું શાક કરવામાં આવે છે, અને ટેટા ખવાય છે. અને થોડાક ફળનું એટલે ટેટાનું કદ વધે તો પછી એમાં જીવાત થતી હોય છે. એટલે ટેટા ખાતી વખતે ખાસ એને 2 ટુકડા કરી અને જોઈ લેવું એમાં જીવાત છે કે નહીં, પછી જ મોંમાં મૂકવા. બરાબર. તો ઉમરો, ફાઇકસ ગ્લોમરાટા, ફાઇકસ રેસિમોઝા એના વૈજ્ઞાનિક નામો છે. તો ઉમરાના ટેટા ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે લોદરી, ફ્લેકોર્સિયા ઇન્ડિકા. લોદરી કંટકીય ક્ષુપ છે, અને એના જે ફળો હોય છે કેટલાક લોકો ખાય છે, પાકા ફળો હોય છે, કેટલાક સ્થાનિક લોકો ખાય છે. તો લોદરી કંટકીય વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે ફેરોનિયા એલિફેન્ટમ, એટલે કે કોઠું. હવે કોઠાને ફળને જોઈએ તો જ જોતા જ એમાં મોંમાં પાણી આવી જાય, કેમ કે કોઠુંનો સ્વાદ એનો ખટમધુરો અને આમ તુરોને એવો સરસ મજાનો ચટપટો સ્વાદ હોય છે. એટલે કોઠાના ફળ છે એની ચટણી સરસ બને છે. કાચું કોઠું પણ ખવાય છે, અને ચટણી સ્વરૂપે પણ ખવાય છે. તો આનો જે પાકા કોઠા હોય એનો ગર હોય છે, ખવાય છે. અને પછી એનું ગરની સૂકવણી કરવામાં આવે છે, અને સૂકવણી કરેલ ગર હોય એનો પછી પાવડર ફોર્મમાં બજારમાં મળતો હોય છે, અને એ કોઠાની પાવડરનું પછી ચટણી બનાવવામાં આવે છે, અને એ ચટણી ભજીયા સાથે ખવાય છે. તો કોઠું એલિફન્ટ એપલ તરીકે પણ ઓળખાય છે. ફેરોનિયા એલિફેન્ટન એના 2-3 વૈજ્ઞાનિક નામ છે. ફેરોનિયા એલિફેન્ટન, લિમોનિયા પણ કહેવામાં આવે છે. એસીડીસીમાં લિમોનિયા એસીડીસીમાં ફેરોનિયા એલિફેન્ટમ. તો કોઠું. પછીનો ફોટોગ્રાફ છે ખીરોડી, ગ્લોસોનેમા વેરિયન્સ. આ આંકડાની ફેમિલીનું પ્લાન્ટ છે, ફેમિલી એસ્ક્લેપિએડેસી. તો સૂર્યની જેમ આમાં ફળ આવતું હોય છે, એટલે આંકડાની ફેમિલીનું જ છે. તો આનું જે ફળ હોય છે એ ખવાય છે. આ કચ્છ વિસ્તારમાં જોવામાં આવશે, બહુ રેર છે, દુર્લભ વનસ્પતિ છે. દુર્લભ વનસ્પતિ છે, એટલે આને કોઈ જ ઓળખતા હોય તો આના ફળ ખાતા હોય છે, આના કાચા ફળો. તો ગ્લોસોનેમા વેરિયન્સ ખીરોડી પણ કહે છે, કેટલાક એને ખીરોલી પણ કહે છે. તો આ વનસ્પતિના કાચા ફળ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે કાકડ, ગરુગા પિન્નાટા એનું વૈજ્ઞાનિક નામ છે. તો આના જે પાકા ફળ હોય છે એ ખટમધુરા હોય છે, ખાટાશયુક્ત હોય છે, અને આના તાજા ફળની ચટણી બનાવવામાં આવે છે, શરબત પણ બને છે, અને સીધા પણ ખાઈ શકાય છે. ગરુગા પિન્નાટા કાકડ. ગાંધીનગરમાં ખાસ કરીને ઇન્દ્રોડા પાર્કમાં આનું વૃક્ષ છે, અને દક્ષિણ ગુજરાતમાં પણ કાકડના વૃક્ષો જોવા મળે છે. તો કાકડ, ગરુગા પિન્નાટા. પછીનો ફોટોગ્રાફ છે ધ્રામણ, ગ્રેવિયા ટીલીફોલિયા એનું વૈજ્ઞાનિક નામ છે. ગ્રેવિયાની બધી સ્પીસીઝના જે ફળ હોય છે એ ખવાય છે, એટલે ઘણી બધી સ્પીસીઝ છે. તો ધામણ, આમાં જે ફળ હોય છે એ નજીક હોવાથી આમ અમુક વખતે આમ ફળ જોડાયેલા પણ જોવા મળશે. ધ્રામણ, ગ્રેવિયા ટીલીફોલિયા, અને ફળને ધામણા કહેવામાં આવશે. તો ધામણા કાચા ખવાય છે, અને પાકા પણ ખવાય છે, એટલે એનું કેટલાક લોકો શરબત પણ બનાવતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ગ્રેવિયા સાલ્વિફોલિયા, ગ્રેવિયા ડેમાન એના 2 વૈજ્ઞાનિક નામો છે.
અને સિસોટી કહેવામાં આવે છે. અને આના જે કાચા ફળ હોય છે એ ખવાય છે. અને સૌરાષ્ટ્રમાં આ સિસોટી જોવામાં આવે છે. ગ્રેવિયા સાલ્વીફોલિયા. પાન સાંકડા અને લાંબા હોય છે. અને આના જે કાચા ફળ હોય છે એ મ્યુસિલેસથી ભરપૂર હોય છે. એટલે કાચા ફળ ખવાય છે, પાકા ફળ પણ ખવાય છે. પણ કાચા ફળ ચિકાસથી ભરપૂર હોય છે. ખાસ કરીને આને ચોમાસાની શરૂઆતમાં આના ફળો જોવામાં આવતા હોય છે. ખાસ કરીને જૂન જુલાઈ મહિનામાં. જૂન મહિનામાં ખાસ જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે ફાલસા. ગ્રેવિયા એશિયાટિકા એનું વૈજ્ઞાનિક નામ છે. અને ફાલસાના કાચા ફળ ખવાય છે, બરાબર. અને પાકા ફળ પણ ખવાય છે. પાકા ફળ ખટમધુરા હોય છે. કાચા ફળ ખટાશ અને તુરા હોય છે, જ્યારે પાકા ફળ ખટમધુરા હોય છે. તો ફાલસાના પાકા ફળોનું શરબત બનાવવામાં આવે છે, ચટણી પણ બનાવાય છે. તો ગ્રેવિયા એશિયાટિકા ફાલસા. પછીનો ફોટોગ્રાફ છે મેલિના આર્બોરિયા. મેલિનામાં આગળ જી લખવામાં આવે છે, પરંતુ એનો ઉચ્ચાર થતો નથી. તો મેલિના આર્બોરિયા સવન, સીવણ પણ કહે છે, કાશ્મીરી, ગંભારી, આ બધા નામ છે. અને સવનના જે પાકા ફળ હોય છે એ ખવાય છે. ખાસ કરીને પાકા અને સૂકા ફળ હોય છે એ ખાસ કરીને ગળ્યા લાગે છે. અને સવનના પાકા ફળ ખવાય છે. તો મેલિના આર્બોરિયા સવન. પછીનો ફોટોગ્રાફ, આનું પાનખર વૃક્ષ હોય છે સવનનું. અને આ છે પાડેખડો. પારેખડો પણ કહેવામાં આવશે અને પાડેખડો પણ કહે છે. ગ્રેવિયા વિલોસા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આના કાચા પાકા બંને પ્રકારના ફળો ખવાય છે. તો પાડેખડો, ગ્રેવિયા વિલોસા. પાન એના એકદમ ગોળ અને માંસલ હોય છે. અને પાન ઉપર ખાસ એમ્બોસ થયેલી ડિઝાઇન જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ગ્રેવિયા હિર્સુટા. અને ખડધામણી કહે છે અને ગધામણી પણ કહેવામાં આવશે. ગ્રેવિયા હિર્સુટા. તો ગધામણી અને ખડધામણીના જે કાચા ફળ ખવાય છે તેમજ પાકા ફળ પણ ખવાય છે. સ્થાનિક લોકો અને વનસ્પતિને જે ઓળખનાર લોકો હોય છે એ ખાતા હોય છે. તો ગ્રેવિયા હિર્સુટા, ખડધામણી અને બીજું નામ છે ગધામણી. પછીનો ફોટોગ્રાફ છે ગંગેટી. એને નાગબલા પણ કહેવામાં આવશે. ગ્રેવિયા ટેનેક્સ. તો ગંગેટીના જે કાચા ફળ ખવાય છે, પાકા ફળ પણ ખવાય છે. અને આના જે ગંગેટીના જે ફળ હોય છે એને ગંગેટા કહેવામાં આવે છે. આમ બાજોઠિયું પણ કહે છે. 4 ફળોનું આખું ઝુમખું જોવામાં આવશે, બરાબર. જો કાચા ફળ લીલા રંગના હોય છે અને પાકા ફળ છે એ લાલ કે કેસરી રંગના હોય છે. તો ગંગેટી ખાસ કરીને ખાવા જેવી વનસ્પતિ છે. મે, જૂન, જુલાઈ આ 3 મહિના દરમિયાન એમાં ફળ જોવામાં આવશે. ચિકાસયુક્ત હોય છે. અને આના જે ફળ મોઢામાં રાખ્યા હોય તો તરસ ન લાગે. તો તરસ છીપાવવા માટે પણ આના ગંગેટીના ફળો મોંમાં રાખી શકાય. ખાસ કરીને જ્યારે મુસાફરી કરતા હોય, એટલે કે વાડી ખેતર જતા આવતા હોય તો રસ્તામાં ગંગેટી જોઈ જાવ તો ગંગેટીના કાચા ફળ પણ ખવાય અને પાકા ફળ પણ ખવાય છે. ગંગેટા કહેવામાં આવે છે. ગંગેટીના ફળને ગંગેટા. પછીનો ફોટોગ્રાફ છે ત્રાંબટ. આ ખાસ કરીને બરડા વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતમાં જોવામાં આવશે. ત્રાંબટ, ગ્રેવિયા ફ્લેવેસેન્સ એનું વૈજ્ઞાનિક નામ છે. આના જે પાંદડા ઉપર સફેદ નહીં, પીળા રંગના ટપકા જોવામાં આવશે. ફ્લેવેસેન્સ કહેવામાં આવશે ત્રાંબટ. તો આ ત્રાંબટના જે ફળો હોય છે એ સ્થાનિક લોકો ખાતા હોય છે. ત્રાંબટ, ગ્રેવિયા ફ્લેવેસેન્સ. પછીનો ફોટોગ્રાફ છે કણજો. હોલોપ્ટેલિયા ઇન્ટિગ્રિફોલિયા. કણજામાં ફ્લાવરિંગ ખૂબ સૂક્ષ્મ હોય છે અને જે ફળ બને છે એ ચપટું હોય છે. અને ચપટા
ફળની અંદર વચ્ચેનો ભાગ બીજવાળો હોય છે, તો એને ફોલીને ખવાય છે. તો કણજોને બીજું કહેવામાં આવશે ચીરબિલ્વ પણ કહે છે. તો કણજો, ચીરબિલ્વ, અને બીજું નામ છે ચરેલ. તો કણજાના જે ચપટા ફળ હોય છે એ ખવાય છે. તો હોલોપ્ટેલિયા ઇન્ટિગ્રીફોલિયા. પછીનો ફોટોગ્રાફ છે કડવો ઇન્દ્રજવ, હોલેરિના એન્ટીડિસેન્ટ્રિકા. હવે આના જે બીજ હોય છે એ મરડાની ખાસ દવા છે, એને ઇન્દ્રજવ કહેવામાં આવે છે. અને કડવો ઇન્દ્રજવ એટલે કે બી એના કડવા હોય છે. બીજું આની જે છાલ હોય છે એ પણ જાડા મરડામાં વપરાય છે. કૂટજ ઘનવટી બનાવવા માટે આ કડવો ઇન્દ્રજવ વપરાય છે. બીજું કડવા ઇન્દ્રજવની જે કુમળી શીંગો હોય છે એ ચોળી જેવી લટકતી હોય છે, અને કુમળી શીંગો હોય છે એનું અથાણું બનાવવામાં આવે છે. કાળેકડો પણ કહે છે, કારેકડો પણ કહેવામાં આવે છે. તો આનો કારેકડાના જે શીંગો હોય છે એનું અથાણું કરવામાં આવે છે. જુનાગઢ જિલ્લામાં ખાસ એનો ઉપયોગ થાય છે. ગિરનારમાં કડવા ઇન્દ્રજવ જોવામાં આવે છે, તેનું અથાણું સ્થાનિક લોકો કરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે. આ હિમાચલ પ્રદેશની વનસ્પતિ છે, હિપ્પોફી રામનોઇડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને કોમન નામ છે ઇંગ્લિશમાં એને સિબકથોર્ન કહેવામાં આવે છે. તો સિબકથોર્નના જે પાકા ફળ હોય છે એ ખવાય છે. એટલે સ્થાનિક લોકો આ ખાય છે. ખાસ કરીને આ હિમાચલ પ્રદેશમાં આ વનસ્પતિ જોવામાં આવે છે, અને ત્યાંના સ્થાનિક લોકો ખાતા હોય છે સિબકથોર્ન. પછીનો ફોટોગ્રાફ છે હાઇફિની ઇન્ડિકા, હાઇફિની થેબેઇકા, હાઇફિની ડાયકોટોમા. આ બધાને કહેવામાં આવે છે રાવણ તાડ કહે છે, હોકા તાડ કહે છે, દીવ તાડ પણ કહે છે. તો રાવણ તાડના જે ફળ હોય છે એને હોકા કહેવામાં આવે છે, અને હોકાના જે ફળ હોય છે એને તોડી અને એનો ભૂણપોષવાળો જે ગર હોય છે એ ખવાય છે. એટલે સ્થાનિક લોકો ખાય છે. અને રાવણ તાડ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે આમાં જે પામ ફેમિલી છે એમાં અપવાદ છે. પામ ફેમિલીના જે બધા વૃક્ષો છે મોટા ભાગના અશાખિત હોય છે, એટલે કે એનું થડ એક જ હોય છે, એમાં શાખા જોવામાં આવતી નથી. જ્યારે રાવણ તાડ છે એમાં શાખા જોવામાં આવશે. એકમાંથી 2 શાખા બનશે, ફરીથી પાછી દરેક શાખામાંથી પાછી બીજી 2 શાખા બનશે. એટલે ઉપર ટોચના ભાગે જોઈએ તો રાવણના જેમ 10 માથાની જેમ 10 થી 12 શાખાઓ જોવામાં આવશે. એટલે આને રાવણ તાડ કહેવામાં આવે છે. તો રાવણ તાડના જે ફળ છે એને હોકા કહેવામાં આવે છે. અને હોકા ખાસ કરીને જે ઉના, દેલવાડા અને દીવ આ બાજુનો એટલા પટ્ટામાં ખાસ કરીને રાવણ તાડના વૃક્ષો વિશેષ જોવામાં આવે છે. બાકી છૂટાછવાયા અલગ અલગ જગ્યાએ જોવામાં આવે છે, પરંતુ ત્યાં ખૂબ જોવા મળશે. નેચરલી પણ, કુદરતી રીતે પણ ત્યાં રાવણ તાડ ઉગતા જોવા મળેલ છે. તો દીવ, ઉના, દેલવાડા વિસ્તારમાં આ રાવણ તાડના વૃક્ષો જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે એક પ્રકારની ભમરડી છે, આઇપોમિયા મ્યુરિકાટા. હવે આનો ફળ અને એનો જે માંસલ ભાગ છે ફળની ઉપરનો, નીચેનો, તો એ ખવાય છે. સ્થાનિક લોકો ખાય છે અને ઓળખનાર લોકો ખાય છે. તો આ છે આઇપોમિયા મ્યુરિકાટા. તો આને કાંટાળો ગરિયો પણ કહે છે. અને કેમ કે આમાં પ્રકાંડ ઉપર એના કંટકો જોવામાં આવશે, એટલે કાંટાળો ગરિયો છે એના ફળ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે કંબોય, કિર્ગેનેલિયા રેટિક્યુલાટા અને ફાયલેન્થસ રેટિક્યુલાટસ એનું વૈજ્ઞાનિક નામ છે. તો કંબોયના પાકા ફળ હોય છે એ ખવાય છે. અને કંબોયની તાજી ડાળીનું દાંતણ પણ કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ગંધારી, લાન્ટાના કેમેરા.
હળવા વિસ્તારમાં ખૂબ જોવામાં આવે છે. અને લાંટાના ના પાનમાં તીવ્ર ગંધ હોય છે, એટલે ગંધારી કહેવામાં આવે છે. ઇન્દ્રધનુ પણ કહે છે. અને લાંટાના જે એના ફળ પાકે એટલે કાળા રંગના થઈ જાય છે. અને કેટલાક લોકો ગંધારીના પાકા ફળ ખાય છે. સહેજ ગળચટા લાગે છે. અને પક્ષીઓ ખાસ ખાય છે આ ગંધારીના પાકા ફળો. એટલે પક્ષીઓ દ્વારા આ વનસ્પતિનો ફેલાવો થયેલ છે. એટલે ઘણી જગ્યાએ જોવામાં આવે છે. કંટકીય ક્ષુપ હોય છે ગંધારી. વાડી ખેતરની વાડમાં પણ જોવામાં આવે છે લાંટાના કેમેરા ગંધારી. તો ગંધારીના પાકા ફળ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે મોયણો, લેનિયા કોરોમંડેલિકા. તો મોયણો કહે છે અને મરખો પણ કહે છે, અને આ બધા અલગ અલગ નામ છે. મોયણો, મવેડો પણ કહે છે. લગભગ 4-5 નામ છે, સ્થાનિક નામો. તો આના જે પાકા ફળ હોય છે કેટલાક લોકો ખાય છે. એનું અથાણું પણ બનાવતા હોય છે મોયણો. પછીનો ફોટોગ્રાફ છે ખીપડોડી, લેપ્ટાડિનિયા પાયરોટેક્નિકા. મુકેશભાઈ ધાપાએ હમણાં જ આના જે ફળો છે એ એકઠા કરેલ છે, ખીપના ફળો. અને ખીપના જે કુમળા ફળ હોય છે એ ખવાય છે. પછી એમાં જ્યારે ફળ પરિપક્વ થઈ ગયા એટલે એમાં રેસા થઈ જતા હોય છે. એટલે કુમળા ફળ હોય છે એને ખીપડોડી કહેવામાં આવે છે. ખીપ પણ કહે છે, ખીપડો પણ કહેવામાં આવે છે. તો લેપ્ટાડિનિયા પાયરોટેક્નિકા એનું વૈજ્ઞાનિક નામ છે. ખીપડોડી, ખીપડો, ખીપ. પછીનો ફોટોગ્રાફ છે ખરખોડી, લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા. હવે ખરખોડીના જે કુમળા ફળ હોય છે એ ખવાય છે. અને ફળ છે એ છાલ સહિત ખવાય છે, અંદર રેસા પણ હોય છે. તો ખરખોડીના તાજા ફળોનું શાક બનાવવામાં આવશે, કાચા પણ ખાઈ શકાય છે. અને ખરખોડી બહુ ઓછી જોવામાં આવશે, એટલે ખાસ કરીને બીજ વડે હવે બધા ઉછેરવા લાગ્યા છે. અને પાનમાં વિટામિન એ હોય છે, ફળમાં પણ વિટામિન એ હોય જ છે. તો લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા ખરખોડી. તો ખરખોડીના જે ફળ હોય છે એને સૂડિયા કહેવામાં આવે છે, અને સૂડિયા ખવાય છે. ગામડામાં લોકો વાડી ખેતરની વાડમાં જ્યારે ખરખોડી જોવામાં આવતી ત્યારે સ્થાનિક લોકો ખાસ એના સૂડિયા ગોતી અને ખાતા હતા. હવે બહુ ઓછી જોવામાં આવે છે, છતાં પણ કેટલાક લોકો આને ખાય છે હજુ પણ, કેમ કે સ્વાદ એનો સરસ હોય છે. તુરો ને ગળચટો હોય છે, એમ સહેજ ગળચાટ, બાકી તુરો સ્વાદ હોય છે, સહેજ મીઠાશ હોય છે ખરખોડી. ડોડી કે, નાની ડોડી કે, અને સૂડિયાવેલ પણ કે. પછીનો ફોટોગ્રાફ છે મુન્ટુંગિયા કેલાબ્યુરા. મુન્ટુંગિયા કેલાબ્યુરા અને સિંગાપોર ચેરી કહેવામાં આવે છે. પક્ષીઓ ખૂબ ખાય છે અને એના દ્વારા આ ફેલાવો થાય છે. એટલે હળવા વિસ્તારમાં પણ આ ઉગી નીકળે છે. આના જે પાકા ફળ છે પક્ષીઓ ખાય છે, અને કેટલાક સ્થાનિક લોકો પણ સિંગાપોર ચેરીના ફળો ખાય છે, પાકા ફળો. તો મુન્ટુંગિયા કેલેબ્યુરા, સિંગાપોર ચેરી. પછીનો ફોટોગ્રાફ છે બાર્બાડોસ ચેરી, માલ્પિકિયા ગ્લેબ્રા. આ જૂનાગઢ મોતીબાગમાં આના વૃક્ષો છે, અને કેટલાક લોકો આને ઉછેરતા હોય છે. પક્ષીઓ ખાય છે, અને આના ફળ છે ખટમધુરા હોય છે, એટલે એના પાકા ફળ ખવાય છે. ચટણી પણ બનાવી શકાય છે. તો બાર્બાડોસ ચેરી, માલ્પિકિયા ગ્લેબ્રા. એટલે કાચા ફળો લીલા રંગના હોય છે, પાકે એટલે ગુલાબી લાલ રંગના થઈ જાય છે. તો બાર્બાડોસ ચેરી ખટમધુરી હોય છે, ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે કંકોડા, કંટોલા, મોમોડિકા ડાયોઇકા. કંટોલા કેટલાક લોકો કંટોલાના કાચા ફળો કાચા ખાય છે, અને કેટલાક લોકો અને મોટાભાગના લોકો એનું શાક બનાવીને ખાય છે. ખાસ કરીને જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર 3 મહિના દરમિયાન કંકોડા એટલે કે કંટોલામાં ફ્રૂટિંગ જોવામાં આવે છે, એનું શાક કરવામાં આવે છે કાચા ફળોનું. અને જો
પિયત કરીને ઉછેરેલા હોય તો મે મહિનામાં કંટોલા ઉપલબ્ધ બની શકે. બાકી મે અને જૂનમાં, એટલે જૂનમાં ખાસ કરીને, અને બાકી જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર 3 મહિનાના ફળ ઉપલબ્ધ હોય છે. અને ફળનો સ્વાદ કારેલા જેટલો કડવો નથી હોતો, અને તુરાશ અને કડવાશ મામૂલી હોય છે. તો તુરાશ વધુ હોય છે. તો કંટોળા એનું શાક કરીને ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે મિમુસોપ્સ ઇલેન્જી, એટલે કે બોરસલી, બકુલ. તો બોરસલીના જે પાકા ફળ હોય છે એ ખવાય છે. સરસ ગળા લાગે છે, ગળ પણ હોય છે બોરસલીના. તો બોરસલીના પાકા ફળ ખવાય છે. અને ફૂલ એના ખૂબ સુગંધિત હોય છે બોરસલીના. અને એના બીજ છે એ હરસની સારવાર માટે વપરાય છે. બોરસલીના બીજ છે એ હરસની સારવાર માટે ખાસ વપરાય છે. એના બીજને છૂંદી અને મરી સાથે હરસની સારવાર માટે અપાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે વિકોળો, મેટિનસ ઇમર્જિનાટા. તો વિકોળાના જે પાકા ફળ હોય છે એ ખવાય છે. અને વનવગડામાં આ વિકોળો કુદરતી રીતે જોવામાં આવે છે. વિકોળાના જે તાજા પાન છે એ કમળાની સારવાર માટે વપરાય છે, અને તાજા પાન ખાઈ શકાય છે. અને એના જે ફ્રૂટ હોય છે એ ખવાય છે. ખાસ કરીને અત્યારે એનું ફ્લાવરિંગ, ફ્રૂટિંગ જોવા મળતું હોય છે વિકોળામાં. તેના ફળ કેટલાક લોકો ખાય છે. પછીનો ફોટોગ્રાફ છે સિસોરિયા, મોમોડિકા સિમ્બેલેરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. એના ફળ કારેલા જેટલું જ હોય છે ફળનું કદ, પણ એનો દેખાવ આપણે તુરિયા જેવો હોય છે. અને એના જે ફળ હોય છે એ કાચા ખાઈ શકાય છે. પણ આ વનસ્પતિ દુર્લભ છે, બહુ ઓછી જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં જોવા મળે છે, પરંતુ બહુ ઓછી જોવા મળે છે. અને જેણે જોઈ હોય પછી એના ફળનો સ્વાદ માણતા હોય છે. જમીનમાં કંદ જોવા મળે છે, એટલે આ વનસ્પતિ દુર્લભ છે. આને ઉછેરવા જેવી છે. કર્ણાટકમાં તો બજારમાં પણ મળતી હોય છે આના ફળો. કાચા ખાઈ શકાય છે અને શાક પણ બનાવવામાં આવે છે સિસોરિયાનું. મોમોડિકા સિમ્બેલેરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ છે, આ પણ કુકરબિટેસી કુળની વનસ્પતિ છે, ચણાક ચીભડી, મ્યુકિયા મદેરાસ્પટાના એનું વૈજ્ઞાનિક નામ છે. તો ચણાક ચીભડાના જે વેલા હોય છે વાડી ખેતરની વાડમાં જોવામાં આવે છે, અને અડબા વિસ્તારમાં પણ ઉગે છે. તો આના ચણા જેટલા કદના ફળ હોય છે, અને ચીભડા જેવો સ્વાદ હોય છે, એટલે ચણાક ચીભડી કહેવાય છે. તો આના જે કાચા ફળ ખવાય છે, પાકા ફળ પણ ખવાય છે. તો ચણાક ચીભડીનો સ્વાદ સરસ હોય છે, ચાખવા જેવી વનસ્પતિ છે ચણાક ચીભડી. પછીનો ફોટોગ્રાફ છે રાયણ, મનિલકારા હેક્ઝેન્ડ્રા એનું વૈજ્ઞાનિક નામ છે. હવે રાયણ અત્યારે બજારમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને એપ્રિલ, મે 2 મહિના તો પાકી રાયણ ઉપલબ્ધ હોય છે. પછી જૂન મહિનામાં આ રાયણ હોય છે એની સુકવણી કરવામાં આવે છે, અને એ સુકવણી કરેલી રાયણને રાણકોકડી કહેવામાં આવે છે, અને એ પણ ખવાય છે. તો રાયણ છે એ લગભગ 150થી 200 રૂપિયા કિલો બજારમાં વેચાતી મળી શકે છે. બાકી વાડી ખેતરમાં આના રાયણના વૃક્ષો ઉછેરેલા હોય છે. અને એપ્રિલ, મે મહિના દરમિયાન રાયણ તો મધુર ફળ છે રાયણ. અને આના સુકવણી કરેલા જે ફળ હોય છે એને રાણકોકડી કહેવામાં આવે છે, અને એ પણ સૂકા મેવા તરીકે ખવાય છે. ખાસ કરીને જૂન, જુલાઈ મહિનામાં રાણકોકડી બજારમાં ટોપલા ભરીને વેચાતી હોય છે. અને રાણકોકડી ખવાય છે, રાયણ પણ ખવાય છે. તો આનો સ્વાદ ખૂબ મધુર હોય છે, મધુર સ્વાદવાળી રાયણ. પછીનો ફોટોગ્રાફ છે શેતુર, મોરસ આલ્બા, મોરસ નાઇગ્રા, મોરસ ઇન્ડિકા
આવી બધી સેતુર એટલે કે મલબેરીની જાતો છે. હવે આના જે પાકા ફળ હોય છે એ ખટમધુરા હોય છે. અમુક સેતુરની એવી વેરાયટી હોય છે, એના સેતુર ખૂબ લાંબા હોય છે, 3 થી 4 ઇંચ લાંબા હોય છે, બરાબર, એના ફળો. અને સ્વાદે પાછા ખાટાઈ નથી હોતા, મધુર હોય છે, ગળ્યા હોય છે. જ્યારે અને સેતુડા કહેવામાં આવશે જે ખટમધુરા હોય છે. અને એક ખાસ કરીને ઉનાળામાં ઉપલબ્ધ હોય છે, અત્યારે ઉપલબ્ધ હોય છે, ટોપલા ભરીને વેચાતા હોય છે અને જાતે તોડીને પણ ખાઈ શકાય છે. અને ચટણી થાય, શરબત પણ બને. તો સેતુર એટલે કે મલબેરી. મોરસ આલ્બા, મોરસ નાઇગ્રા, મોરસ ઇન્ડિકા, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ છે મહોડો, મધુકા ઇન્ડિકા. સામાન્ય રીતે એના મહોડાના પુષ્પો ખવાય છે, પણ કેટલાક સ્થાનિક લોકો આના મહોડાના જે ફળ હોય છે એ પણ ખાતા હોય છે. તો મધુકા ઇન્ડિકા, મહોડો, ફેમિલી સેપોટેસી. પછીનો ફોટોગ્રાફ છે નોની, મોરિન્ડા સાઇટ્રિફોલિયા, મોરિન્ડા પ્યુબેસલ્સ એટલે કે આલેડી. અને નોનીના ફળ થોડાક મોટા હોય છે. તો આમ તો ફળ પાકા હોય કે કાચા હોય એ ભાવે એવા હોતા નથી, પણ એનું શરબત બનાવીને પીવાય છે. આમ તો કડવો ને વિચિત્ર સ્વાદ હોય છે નોનીનો. પાકા ફળમાં પણ એટલું બધું ગળ પણ હોતું નથી, પણ એનું શરબત બનાવીને પીવાય છે નોની. અને એનું તૈયાર શરબત તો બહુ મોંઘું મળતું હોય છે, લગભગ 1000 થી 2000 રૂપિયા લીટર વેચાતું હોય છે. તો આ નોની, મોરિન્ડા સાઇટ્રિફોલિયા. અને બાકી આપણે દેશી આલ ને આલેડી એ જંગલમાં જોવામાં આવશે, એ મોરિન્ડા પ્યુબેસન્સ, મોરિન્ડા ટિંક્ટોરિયા કહેવાય છે, એને આલેડી. તો એનો પણ સ્થાનિક લોકો એનો ઉપયોગ કરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કમળ કાકડી, બરાબર. આ જલજ વનસ્પતિ છે, નિલંબો ન્યુસિફેરા, કમળ કાકડી, લોટસ, તો ઇટેરી ઓફ, બરાબર. તો આખું એનું સમૂહ ફળ બને છે આખું, બરાબર. અને આનું સમૂહ ફળ હોય છે, બરાબર, ચર્મફળનો સમૂહ પણ કહી શકાય. તો આના જે ફોટોગ્રાફને ઝૂમ કરશો, આખા ડાબલા આવતા હોય છે, ભમર આકારના ફળો હોય છે, બરાબર. અને એમાં ઉપલી સપાટી ઉપર જે સ્કાર દેખાય, ગોળ ચકડા, એ બધી કમળ કાકડી છે. એમાંથી અલગ કાઢી અને આ લીલી કમળ કાકડી છે તાજી, એને તો ફોતરી કાઢવી સહેલી હોય છે. અને એટલે ઉપરનું આવરણ, ફળનું આવરણ કાઢી એટલે સફેદ રંગનો ભાગ દેખાય છે, ખવાય છે. આમ તો આખું કેટલાક લોકો લીલું આખું ખાઈ જતા હોય છે. અને આને જ્યારે પરિપક્વ થાય એટલે કાળા રંગની કે ગ્રે કલરની થઈ જાય છે કમળ કાકડી. અને એ કમળ કાકડીને તોડીને એનું મીંજ ખવાય છે. મીંજ એનું સફેદ રંગનું ફોટોગ્રાફમાં દેખાય એવું જ હોય છે. તો સફેદ રંગનું મીંજ ખવાય છે કમળ કાકડી. અને પૂજાપા વખતે કમળ કાકડીની પૂજા કરી અને પૂજાપો પાણીમાં પધરાવાય છે. અને પાણીમાં પધરાવ્યા પાછું કમળ કાકડી બીજમાંથી ઉગે છે. તો કમળ કાકડી જલજ વનસ્પતિ છે, પાણીમાં ઉગે છે. અને ભમરડા આકારનું આખું ફળ બને છે. અને ચર્મફળનો સમૂહ બને છે આખો. અને એનો જે ફળ હોય છે ખવાય છે, કમળ કાકડી ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે પોયણા, એને ગીતેલા કહેવામાં આવે છે. નળ સરોવર બાજુ આ જોવામાં આવે છે ગીતેલા. નિલંબો લોટસ એનું વૈજ્ઞાનિક નામ છે. તો ગીતેલાના ફળો ક્યારેક બજારમાં ઉપલબ્ધ બનતા હોય છે અને એ બાજુ સ્થાનિક લોકો વેચતા હોય છે. તો આનો સ્વાદ કેવો હોય છે, ઘી અને તેલ જેવો ચીકણો હોય છે. એટલે મોળો ને એમ થોડોક તુરો ને એવો સ્વાદ હોય છે. પણ સ્થાનિક લોકો આ ખાય છે અને કેટલાક શોખીન લોકો આને ખાતા હોય છે. તો ગીતેલા, પોયણા એટલે કે વોટર લીલી. તો ગીતેલા, પોયણા છે અને એ નળ સરોવર બાજુ જોવામાં આવશે. અને એને વોટર લીલીના જે
ફળ છે એને ગીતેલા કહેવાય છે, તો એ ખવાય છે. આ કાપેલો ભાગ પણ જો છે, આખું પણ છે અને કાપેલું અંદર ઘી તકમરિયા જેવું બધું અંદર બી હોય છે અને ચીકાશવાળા હોય છે, ઘી અને તેલ જેવા ચીકાશવાળા, અને કેટલાક લોકો આને ખાય છે ગીતેલા. પછીનો ફોટોગ્રાફ. હા, અને આ છે જલદોડી. જલદૂધી પણ કહેવામાં આવશે. ઓક્ઝિસ્ટેલમાં એસ્ક્યુલેન્ટમ, ઓક્ઝિસ્ટેલમાં સિકેમોન એના વૈજ્ઞાનિક નામ છે. જો જલદૂધીના જે કુમળા ફળ હોય છે, તાજા ફળ, એ ખવાય છે. તો જલદોડી અને જલદૂધી પણ કહેવામાં આવે છે. આ જલજ વનસ્પતિ, પાણી નજીક આ વનસ્પતિ ઉગે છે અને ઝૂમ કરશો આમાં ફળ પણ છે, ફ્લાવરિંગ ફ્રૂટિંગ બંને છે. બરાબર, જો આમાં 2-3 ફળો દેખાય છે, બરાબર, અને કુમળા તાજા ફળ ખવાય છે. સ્થાનિક લોકો ખાય છે એસ્ક્યુલેન્ટમ. પાને કેટલાક લોકો ખાય છે, કેટલાક ફૂલ ખાય છે અને કેટલાક આના ફ્રૂટ પણ ખાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ફાફડો થોર, અને હાથલો થોર પણ કહેવામાં આવશે, કેમ કે પંજાની જેમ આખું શું છે, એનું જે પ્રકાંડ હોય છે એ ચપટું હોય છે, એટલે હાથલો થોર, હાથના પંજાની જેમ. અને કંટકીય વનસ્પતિ છે. પાન એમાં હોતા નથી, પ્રકાંડ એનું સાંધામય હોય છે અને લીલું હોય છે. અને અગ્રભાગે ફૂલ આવ્યા પછી આ રીતના કંટકીય ફળ જોવામાં આવશે. ફળને ચીપિયા વડે તોડી અને તાવડીમાં શેકી અને એના ઉપરના ફળ ઉપરના બારીક કંટકો હોય છે એને બાળવામાં આવે છે. પછી એનો મિક્સરમાં પીસી અને એનું શરબત બનાવીને પીવાય છે. કેટલાક લોકો વનવગડામાં ફરતા હોય વાડી ખેતરમાં, અને ફળને તોડી અને એના જે ફળ ઉપરના બારીક કંટકો હોય છે એને કાળજીપૂર્વક તોડી નાખે છે, એ ચીપિયાની મદદથી અથવા તો અન્ય તરકીબ વડે છાણિયા કોથળામાં રગદોળી નાખે છે, ફેરવી નાખે છે, એટલે કંટકો બધા નીકળી જાય. પછી એનું ફળને ખોલી અને ખાતા હોય છે, એનું गर ખાય છે. તો ફાફડો થોર, હાથલો થોર, એનું વૈજ્ઞાનિક નામ છે ઓપુન્સિયા ઇલેસ્યોર. તો આના જે પાકા ફળ હોય છે ખવાય છે, શરબત બને છે અને લોહ તત્વથી ભરપૂર હોય છે. એટલે પાંડુ રોગ હોય, એનેમિયા, એમાં આનો ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે પેસિફ્લોરા ફિટિડા, જંગલી કૃષ્ણકમળ. અને આના ફળ, પાકા ફળ ખવાય છે. કાચા ફળ છે એ થોડા ઝેરી હોય છે, પણ પાકા ફળ હોય છે એ ખવાય છે. એનું શરબત પણ બને છે, પેસિફ્લોરા ફિટિડા, કેમ કે આમાં ખરાબ વાસ આવતી હોય છે. કાચા ફળ હોય છે એમાં ખરાબ વાસ, એટલે ફિટિડા નામ આપ્યું છે. ખરાબ ગંધ હોય છે. અને પાકા ફળ હોય છે એ કેટલાક લોકો ખાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે વાસેટી, પરગુલારિયા પેલિડા, ટેલોસ્મા પેલિડા, એના વૈજ્ઞાનિક નામો છે. તો વાસેટીના જે કુમળા ફળ હોય છે એ કેટલાક લોકો ખાય છે, અને આના ફૂલની તો ભાજી બને છે, શાક બને છે. તો વાસેટી હવે બધા ઉછેરવા માંડ્યા છે. આરોહી વનસ્પતિ છે. વાડી ખેતર તેમજ કેટલાક ઘર આંગણે પણ આ વાસેટીના ફૂલ માટે આ વાસેટીને ઉછેરવા માંડ્યા છે. વાસેટીને વર્ષા દોડી પણ કહે છે. ખાસ કરીને એને જૂન જુલાઈ મહિનામાં એને ફ્લાવરિંગ આવતું હોય છે, અને એના જે પુષ્પોનું શાક કરવામાં આવે છે, કઢી કરે છે, ભજીયા પણ બનાવાય છે. તો વાસેટી, વર્ષા દોડી, પરગુલારિયા પેલિડા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ગાંડો બાવા, પ્રોસોપિસ જુલીફ્લોરા. ગાંડા બાવાની જે પાકી સિંગ હોય છે એ ખવાય છે, ખટ મધુરી લાગે છે. જ્યારે એની સુકાયેલી સિંગો છે એ સ્વાદે ગળચટ્ટી લાગે છે, ગળી હોય છે. એટલે ગાંડા બાવાની સિંગો ગામડાના લોકો તેમજ જાણકાર લોકો એની સૂકી સિંગો ખાતા હોય છે, અને તાજી જે પરિપક્વ સિંગ હોય છે એ પણ ખાતા હોય છે. એટલે બહુ ગળચટ્ટી હોય છે, ગળી હોય છે. ખાસ કરીને સૂકી સિંગ તો ખૂબ ગળી હોય છે.
અને ભાવે એવી હોય છે ગાંડા ભાવની શીંગો. ગામડાના લોકો હોય અને વાડી ખેતરમાં રહેતા હોય, ખેડૂતો હોય કે ખેતમજૂરો હોય તો ગાંડા બાવાની શીંગો ખાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ, પેન્ટાટ્રોપિસ સ્પાઇરાલિસ, આવી 2-3 સ્પીસીસ થાય છે સિંગરોટીની. તો સિંગરોટી આરોહી વનસ્પતિ છે અને એસ્ક્લેપી એડેસી વનસ્પતિ એટલે કે ડોડીકોની વનસ્પતિ છે. અને જે ફળ હોય છે સિંગરોટીના ફળને સિંગરોટા કહે છે. ખાસ કરીને કાકનાસા પણ કહે છે, એટલે પોપટની કાગડાની ચાંચ જેવું દેખાય છે. થોડોક ઝૂમ કરશો બરાબર, એનો જે એક ફળ લટકે છે તો સિંગરોટું છે. તો એનું કુમળું ફળ હોય છે, ખવાય છે. એ ફળ સરસ તુરો અને મધુર સ્વાદ હોય છે. એટલે આ સિંગરોટા, આને પણ કેટલાક લોકો ડોડી કહેતા હોય છે સિંગરોટીને. તો આ ડોડીના ફળ ખવાય છે, સિંગરોટા ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે રામબાવા, પાર્કિન્સોનિયા એક્યુલિએટા એનું વૈજ્ઞાનિક નામ છે. બરાબર. તો રામબાવાની જે કુમળી શીંગો હોય છે એ બીજ સહિત ખવાય છે. કુમળી શીંગો બરાબર, સરસ સ્વાદ હોય છે, મધુર સ્વાદ હોય છે અને સહેજ કડવાશ હોય છે. તો રામબાવાની શીંગો બીજ સહિત ખવાય છે. બહુ સ્વાદ સરસ હોય છે, ખાવા જેવી વનસ્પતિ છે રામબાવા, પાર્કિન્સોનિયા એક્યુલેટા. પીળા રંગના સરસ પુષ્પો ખીલે છે અને એની શીંગો, કુમળી શીંગો ખવાય છે બીજ સહિત. પછીનો ફોટોગ્રાફ છે જંગલી ખજૂર, ફિનિક્સ સિલ્વેસ્ટ્રીસ એનું વૈજ્ઞાનિક નામ છે. તો કચ્છમાં એક અમે શિબિર કરી હતી ગિરનારી મંડળ દ્વારા. તો એ શિબિરમાં આ જંગલી ખજૂર જોવામાં આવી હતી. ખાસ કરીને જંગલી ખજૂર ત્યાં કચ્છમાં જોવામાં આવે છે. કુદરતી રીતે આ વનસ્પતિ ઉગે. સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારમાં જંગલી ખજૂર ઉગે છે. તો આના જે ફળ હોય છે એ ખવાય છે, જંગલી ખજૂરના ફળ ખવાય છે, ફિનિક્સ સિલ્વેસ્ટ્રીસ. પછીનો ફોટોગ્રાફ છે પ્રોસોપિસ સિનેરેરિયા, પ્રોસોપિસ સ્પાઇસીઝેરા. તો આ ખીજડાની શીંગો હોય છે એને સાંગરું કહેવામાં આવે છે. અને ખીજડાની જે કુમળી શીંગો હોય છે એ ખવાય છે. બરાબર, તાજી હોય કુમળી શીંગો, એનું શાક કરવામાં આવે છે. અને ખીજડાની સૂકી શીંગ છે એનું પણ શાક કરવામાં આવે છે. અને ખીજડાની સૂકી શીંગ છે એ ગળચટી હોય છે અને બહુ ફરસી લાગે છે. એટલે ખીજડાની શીંગો, સૂકી શીંગો ગામડાના લોકો ખાસ ખાતા હોય છે. એને સૂકી શીંગોનું શાક પણ બનાવવામાં આવે છે અને કાચી કુમળી શીંગો હોય એનું પણ શાક કરવામાં આવે છે. તો ખીજડાની શીંગો ખવાય છે, સમી વૃક્ષ કહેવામાં આવે છે. તો ખીજડાની શીંગોને સાંગરું કહે છે, સાંગરું. તો સાંગરું ખવાય છે. કુમળી તાજી લીલી ખવાય છે અને સુકાયેલી સાંગરું પણ ખવાય છે. કુમળી શીંગો ખવાય છે, સૂકી શીંગો પણ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે પેશન ફ્રૂટ, પેસિફ્લોરા ઇડ્યુલસ. આ એક આરોહી વનસ્પતિ છે. તો અને આ ખાસ અમુક લોકો આને ઉછેરતા હોય છે વાડી ખેતરમાં ને એમાં. અને આના ફ્રૂટ હોય છે એનું શરબત બનાવવામાં આવે છે, પેશન ફ્રૂટ તરીકે ઓળખાય છે. આનો સ્વાદ સરસ હોય છે, આનું શરબત સરસ બને છે. આમાં લાલ રંગના હોય છે અને પીળા રંગના પણ પેશન ફ્રૂટ જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ગોરસ આંબલી, પિથિયે સેલોબિયમ ડુલ્સ એનું વૈજ્ઞાનિક નામ છે. આના જે ફ્રૂટ હોય છે એ કુંતલાકાર હોય છે, એટલે કે આને જંગલી જલેબી પણ કહેવામાં આવે છે, જંગલી જલેબી, ગોરસ આંબલી. તો ગોરસ આંબલીના જે ફળ હોય છે એનો ગર્ગ સફેદ રંગનો હોય છે અને આછો ગુલાબી રંગનો પણ જોવામાં આવે છે. એટલે 2-3 એની વેરાયટી છે, સફેદ રંગવાળી અને આછા ગુલાબી રંગવાળી. તો આનો જે ગર હોય છે સફેદ રંગનો એ ખવાય છે. સ્વાદે એનો ગળચટો લાગે છે.
અને વધુ ખાવાથી પાછું ડચુરો પણ હોય, એટલે ગોરસ આંબલીની શીંગો હોય એ થોડીક ખાવી, વધુ ન ખાવી, અથવા તો એની ચટણી બનાવી નાખવી ગોરસ આંબલીની, તો ગોરસ આંબલી ખવાય છે. જંગલી જલેબી, પિથેસેલોબિયમ ડુલ્સ. પછીનો ફોટોગ્રાફ છે પોપટડી, ફાયસાલિસ પ્રુઇનોઝા. ફાયસાલિસની ઘણી સ્પીસીસ છે, ફાયસાલિસ મિનિમા, ફાયસાલિસ એન્ગ્યુલોઝા, ફાયસાલિસ પેરુવિયાના. તો પોપટડીના જે કાચા ફળ હોય છે, ફળની ઉપર તો વજ્રનું આવરણ હોય છે, તો એમાંથી જે કાચા ફળ હોય છે કડવા લાગે છે, પરંતુ પાકા ફળ હોય છે એ પાકે એટલે લાલ રંગના કે પીળા રંગના થઈ જતા હોય, કેસરી રંગના, અને પાકા ફળ ખટમધુરા લાગે છે. તો પોપટડીના કાચા ફળ કડવા હોય છે અને પાકા ફળ ખટમધુરા જે ખવાય છે. પછીનો ફોટોગ્રાફ, પાકા ફળ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગાંગડ, ગંગેડા પણ કહેવામાં આવશે, રેન્ડિયા ઇલિજિનોઝા. તો ગાંગડના જે ફળો હોય છે, કાચા ફળો, એનું અથાણું બનાવવામાં આવશે અને જુનાગઢ બાજુ ખાસ વપરાશ થતો હોય છે ગંગેડા, ગાંગડ. તો આનું અથાણું કરીને ખાય છે. પછીનો ફોટોગ્રાફ છે અમાની, રૂસ માઇસુરેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે, અને કશેરુક પણ કહેવામાં આવે છે, કશેરુક. તો આના જે અમાનીના જે ફળ હોય છે, દાસણ પણ કહે છે, દાસણ. તો અમાનીના જે ફળ હોય છે એ ખવાય છે. એની ચટણી બનાવે છે, શરબત જેવું બનાવે છે, અને તાજા પણ ખવાય. ખાસ કરીને ચોટીલા બાજુ આ વિશેષ જોવામાં આવશે. અમાની કહે છે, કશેરુક કહે છે, અને સ્થાનિક નામ પણ અલગ અલગ હોઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે કુસુમ, સ્ક્લેઇકેરા ઓલિયોસા એનું વૈજ્ઞાનિક નામ છે. તો કુસુમના જે ફળો હોય છે કેટલાક લોકો ખાય છે. એનો સ્વાદ તુરો અને એવો સ્વાદ હોય છે, તુરો અને ખટમધુરો જેવો. તો કુસુમના ફળ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે સિક્યુરિનેગા લ્યુકોપાયરસ. સફેદ રંગના ફળ હોય છે એટલે લ્યુકોપાયરસ નામ આપ્યું છે. અને સીણવી, અને બીજું નામ છે ઠુમરી. તો સીણવીના જે ફળ હોય છે એને સીણવા કહેવામાં આવે છે. તો સીણવી કે ઠુમરીના જે ફળ હોય છે એ પાકા ફળ સફેદ રંગના થતા હોય છે, અને સફેદ રંગના ફળો ખવાય છે. એટલે ટેનિનથી ભરપૂર હોય છે અને સહેજ ગળચટા લાગે છે. તો સીણવીના ફળો એટલે કે સીણવા ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે ભોંયપિલોડી, સોલેનમ વિલોસમ. તો ભોંયપિલોડીમાં બે જાતો છે, સોલેનમ વિલોસમ અને સોલેનમ નાઇગ્રમ. તો ભોંયપિલોડીના જે પાકા ફળ હોય છે એ ખવાય છે, ખટમધુરા લાગે, સરસ લાગે છે. તો ભોંયપિલુના કાકમાચી પણ કહેવામાં આવે છે, કાકમાચી, ભોંયપિલોડી, અને મકોઈ પણ કહેવામાં આવે છે, સોલેનમ વિલોસમ. તો અને બાકી એ સોજા મટાડવા માટે પણ પંચાંગ એનું વપરાતું હોય છે. બાકી મકોઈ યુરોજેનિટલ ડિસઓર્ડર, એટલે કે અર્ક મકોઈ એક શરબત આવે છે, તો એ પણ ઔષધિ તરીકે વપરાય છે. અર્ક મકોઈ તૈયાર પાણી જેવું ઔષધ આવે છે, અર્ક મકોઈ. પછીનો ફોટોગ્રાફ છે ભોંયપિલોડી જ છે, પણ આના જે ફળ પાકે એટલે કાળા રંગના થાય છે. આગળનો ફોટોગ્રાફ હતો એમાં ફળ પાકે એટલે લાલ રંગના થાય છે. તેમાં કાચા ફળ બંનેમાં લીલા રંગના હોય, અને બંને સ્પીસીમાં ફળનો પ્રકારથી અલગ પડે છે. આગળની પિલોડીમાં ફળ પાકે એટલે લાલ રંગના થાય છે, લાલ કેસરી રંગના, અને આમાં ફળ પાકે એટલે કાળા રંગના થાય છે. તો બંનેના જે પાકા ફળ હોય છે એ ખવાય છે, ભોંયપિલોડી, કાકમાચી. પછીનો ફોટોગ્રાફ તો સોલેનમ નાઇગ્રમ. પછી
અંબાડો જંગલી કેરી તરીકે ઓળખાય છે, સ્પોન્ડિયા સ્પિન્નાટા. તો આનું ફળ ખટમધુરું હોય છે અને એ ખવાય છે. અંબાડો કહે છે, જંગલી કેરી પણ કહે છે. પછીનો ફોટોગ્રાફ છે અગથિયો, સેસ્પેનિયા ગ્રાન્ડિફ્લોરા એનું વૈજ્ઞાનિક નામ છે અગથિયો. અગથિયામાં 2 વેરાયટી છે પુષ્પો, એક સફેદ રંગનો અગથિયો અને એક બીજો ગુલાબી રંગનો અગથિયો. તો અગથિયાની જે કુમળી શીંગો હોય છે એનું કેટલાક લોકો શાક બનાવીને ખાય છે, ચોળીની જેમ કાપી નાખે અને પછી કુમળી શીંગોનું શાક કરીને ખવાય છે. તો અગથિયો, સેસ્પેનિયા ગ્રાન્ડિફ્લોરા. પછીનો ફોટોગ્રાફ છે ખારી ઝાર, સાલ્વાડોરા પર્સિકા, અને પીલું કહેવામાં આવે છે ખારી ઝાર. તો આના જે પીલું હોય છે એ સ્વાદે તીખા અને મધુર હોય છે. તો આના પાકા પીલું ખાસ કરીને ડિસેમ્બર જાન્યુઆરી મહિના દરમિયાન ઉપલબ્ધ હોય છે. અને પાકા પીલું વનવગડામાં વાડી ખેતરની વાડ હોય ત્યાં પીલુડી ઉગેલી હોય તો અથવા વાવેલી હોય તો એના પાકા પીલું ખવાય છે. ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં ઉપલબ્ધ હોય છે. ફળ આમાં સફેદ રંગના પણ જોવા મળશે, ગુલાબી, આછા ગુલાબી અને કાળા રંગના પણ પીલુંના ફળો જોવા મળશે. તો ખારી ઝાર, પીલું, સાલ્વાડોરા પર્સિકા. પછીનો ફોટોગ્રાફ છે જાંબુ, રાવણા, સિઝિઝિયમ ક્યુમિની. રાવણા જાંબુ અત્યારે બજારમાં ઉપલબ્ધ હોય છે. વાડી ખેતરમાં પણ જાંબુ ફળઝાડ તરીકે ઉછેરવામાં આવે છે. અને જાંબુના પાકા ફળો છે એ અત્યારે ખાસ કરીને એપ્રિલ-મે દરમિયાન ઉપલબ્ધ બનતા હોય છે. અને પાકા ફળોનું શરબત બનાવીને ખાઈ શકાય, બીજ સહિત જાંબુ ખાઈ શકાય. જાંબુ ડાયાબિટીસમાં ગુણકારી છે. ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ હોય એ લોકોએ જાંબુના પાકા ફળો બીજ સહિત ખાવા જોઈએ. એટલે આખા ફળ છે ચાવી જવાના બીજ સહિત. એટલે એમાં ટેનિન મળશે અને તુરા સ્વાદ પણ છે, ખટમધુરો સ્વાદ છે. એટલે ડાયાબિટીસ માટે જાંબુના ફળો ખાઈ શકાય એવા છે, એટલે ખાવા જેવા છે. શર્કરાને કાબૂમાં રાખવા માટે બહુ ઉપયોગી છે. એટલે જાંબુના ફળ જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે બીજ સહિત ખાવા જોઈએ, ખાસ કરીને મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસના દર્દીઓએ. પછીનો ફોટોગ્રાફ છે પબડી, સ્ટેર્ક્યુલિયા ફિટિડા. તો પબડી છે એને પૂન કહે છે, પબડી કહે છે. તો આના જે બી હોય છે ફળની અંદર એને તોડી અને કેટલાક લોકો ખાય છે. પણ 2 થી 3 ખાઈ શકાય, પણ વધુ ખાવાથી આમાં મીણો ચડતો હોય છે. એટલે કે આમાં હાઇડ્રોસાયનિક એસિડ હોય છે. એટલે પબડીના ફળ છે નકલી કમળ કાકડી તરીકે બજારમાં ઉપલબ્ધ હોય છે. અને કેટલાક લોકો આનો કમળ કાકડી તરીકે ખાય છે, કમળ કાકડીનું વૃક્ષ તરીકે કહે છે. પરંતુ વધુ ખાવાથી મીણો ચડે છે. એટલે 1 થી 2 ખાઓ તો કંઈ વાંધો નહીં, પણ વધુ ખાવાથી ઝેરી અસર થઈ શકે છે. એટલે ઉલટી ઉપકા જેવું થઈ શકે છે. પબડી પૂન. પછીનો ફોટોગ્રાફ છે હરેરો. સંસ્કૃતમાં એને સાખોટક કહેવામાં આવે છે. સ્ટ્રેબલસ એસ્પર એનું વૈજ્ઞાનિક નામ છે. આના જે હરેરો છે દક્ષિણ ગુજરાતમાં ખાસ જોવામાં આવે છે. ખાસ કરીને ખેડા જિલ્લા અને આણંદ જિલ્લામાં જોવામાં આવશે હરેરો. અને પંચમહાલ બાજુ પણ જોવામાં આવશે. તો સરેરાના જે પાકા ફળ છે એ સ્થાનિક લોકો ખાય છે. અને બાકી પક્ષીઓ પણ આ ખાતા હોય છે અને એનો ફેલાવો કરતા હોય છે. તો અમુક વિસ્તાર પૂરતો આ મર્યાદિત છે હરેરો. દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે, ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આણંદ અને ખેડા જિલ્લામાં. બાકી પંચમહાલ બાજુ અને દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળે છે. પછીનો ફોટોગ્રાફ છે મીઠી ઝાર, મોટા પીલું, સાલ્વાડોરા ઓલિયોડિસ. આના ફળો પણ ખવાય છે.
મોટા પીલુંના ફળ ખવાય છે. આના પાન થોડાક સાંકડા અને લાંબા હોય છે અને મીઠી ઝાર કહેવામાં આવે છે. અને આગળ ખારી ઝાર, મોટા પીલું, નાના પીલું તો સાલ્વાડોરા ઓલિયોડિસ, તો આના ફળો ખવાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે જાંબુ. આ છે જાંબુ છે ને, આ દેશી જાંબુ છે, સિઝિજિયમ હેઇનીએનમ. સિઝિજિયમ હેઇનીએનમ જાંબુ, આ દેશી જાંબુ છે. અને ફળનું કદ થોડુંક નાનું હોય છે. જે આપણે રાવણા જાંબુ બહુ મોટા હોય છે, જ્યારે દેશી જાંબુ હોય છે, આ જાંબુ ખાસ કરીને જૂન જુલાઈ મહિનામાં ઉપલબ્ધ હોય છે. આનો શું કે ફ્રૂટિંગ મોડું થતું હોય છે. રાવણામાં ફ્રૂટિંગ વહેલા જોવામાં આવે છે, જ્યારે દેશી જાંબુ છે એમાં જૂન જુલાઈમાં, એટલે કે વરસાદ આવે પછી ત્યારે આ પાકતા જોવા મળતા હોય છે અને બજારમાં પણ ક્યારેક વેચાતા મળતા હોય છે. તો સિઝિજિયમ હેઇનીએનમ જાંબુ અને દેશી જાંબુ કહી શકાય. પાન સાંકડા હોય છે, લાંબા અને સાંકડા હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે લાઇમબેરી, ટ્રાઇફેજિયા ટ્રાઇફોલિયા. એટલે પાન એના ત્રિપર્ણી હોય છે અને આના જે પાકા ફળ હોય છે એ ખવાય છે. ખાટો સ્વાદ હોય છે, ખાટો સ્વાદ, અને સહેજ મીઠાશ પણ હોય છે, એટલે ખટમધુરો સ્વાદ હોય છે. ટ્રાઇફેજિયા ટ્રાઇફોલિયા, લાઇમબેરી. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે બેહડા, ટર્મિનલિયા બેલેરિકા. તો બેહડાના જે તાજા ફળ હોય છે અથવા સૂકા ફળ હોય છે એ ખવાય છે. અમુક તુરો સ્વાદ હોય છે અને સહેજ ગળ પણ હોય છે, અને ખાસ કરીને ગળા માટે તો સારામાં સારા છે. અવાજ બેસી ગયો હોય અને કફ ઉધરસ થઈ ગયા હોય તો બેહડાની છાલ ચૂસવાથી, મોંમાં રાખવાથી અવાજ ખુલે છે અને ઉધરસમાં પણ ફાયદો થાય છે. તો બેહડા, અને અવાજ બેસી ગયો હોય તો અવાજ પણ ખુલે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે દેશી બદામ, ટર્મિનેલિયા કેટપ્પા. તો દેશી બદામના જે કાચા ફળ હોય છે એનો ગર નમક સાથે ખાતા હોય છે ગામડાના લોકો. વાડી ખેતરમાં આ દેશી બદામ વાવેલી હોય અને એને દેશી બદામના ફળો તોડે, કાચા ફળો, અને એ કાચા ફળો તુરા અને ખટ એવા સ્વાદ હોય છે, તુરા અને ખટમધુરા સ્વાદ, તો એ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ. આ છે દેશી બદામના પાકા ફળો છે. આનો જે ગર હોય છે ખટમધુરો લાગે છે અને ગર ખવાય છે. આના જે ઠળિયા છે એ ભાંગી અને એનો જે મીંજ હોય છે એ પણ ખવાય છે. બદામ જેવો સ્વાદ હોય છે દેશી બદામ. તો આનો જે ફળનો જે ઉપરનો ભાગ હોય છે એનો ગર એ સ્વાદે ખટમધુરો હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે આંબલી, અને જોતાં જ મોંમાં પાણી આવી જાય. ટેમેરિન્ડસ ઇન્ડિકા. તો આંબલીના જે કાચા કાતરા હોય છે એની ચટણી બનાવે છે. કેટલાક લોકો આંબલીનું ઝાડ જોયું એટલે આંબલીના ફળોને તોડતા હોય છે અને પછી નમક સાથે ખાતા હોય છે. આંબલીના કાચા ફળો તાજા તાજા તોડી અને નમક સાથે ખાતા હોય છે. બીજું, આની ચટણી પણ સરસ બને છે આંબલીના કાચા ફળોની. બાકી આંબલીના જે પાકા ફળો હોય છે એના ગરનું તો દાળ શાકમાં ખટાશ માટે વપરાય છે, અને ચટણી બનાવવા માટે પણ વપરાય છે. ખજૂર આંબલીની ચટણી બનાવી હોય તો આંબલીની પાકો ગર હોય અને ખજૂર આંબલીની ચટણી બનાવાતી હોય છે, અને ભજીયા સાથે ખાસ વપરાતી હોય છે. તો આંબલી મોંમાં પાણી લાવનાર. આંબલીના દરેક ભાગો સ્વાદે ખાટા હોય છે. પાન ખાટા, ફૂલ ખાટા, કાચા ફળો ખાટા, અને પાકા ફળો પણ સ્વાદે ખાટા હોય છે. તો આંબલી, ટેમેરિન્ડ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે વાલ્યુવેલો, ટેરામનસ લેબિયાલિસ. વાલ્યુવેલા પેપિલોનેસી કુહોની વનસ્પતિ છે. વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં જોવામાં આવે છે.
આની જે કુમળી શીંગો હોય છે એ ખવાય છે, તાજી તાજી તોડી અને મોંમાં મૂકી દેવાની વાલીઓ વેલો. અને માંસપાણી પણ કહેવામાં આવશે, બરાબર, માંસપાણી ટેરામનસ લેબિયલિસ, એટલે કે અડદ જેવા આમાં પાન હોય છે એટલે માંસપાણી પણ કહેશે. પછીનો ફોટોગ્રાફ છે મગામટી, વિગ્ના ટ્રાયલોબાટા. હવે આ નાનકડી એવી છોડ સ્વરૂપની કે આરોહી વનસ્પતિ છે, આ એકદમ જમીન પર પથરાયેલી ફેલાતી હોય છે. તો મગામટી, વિગ્ના ટ્રાયલોબાટા. તો આનો જે મગામટીની જે શીંગ છે એ કુમળી શીંગો ખવાય છે અને સ્વાદ એનો મગ અને મઠ જેવો, એટલે કે મગ મઠ જેવો મિશ્ર સ્વાદ અનુભવાય છે, એટલે મગામઠીની શીંગો ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે મીઠો ઇન્દ્રજવ, રાયટિયા ટિંક્ટોરિયા. તો મીઠા ઇન્દ્રજવની શીંગો કચુંબર તરીકે અથવા શાક બનાવીને પણ ખાઈ શકાય છે, કેમ કે આમાં કડવાશ હોતી નથી. અને દૂધલો પણ કહેવામાં આવશે, મીઠો ઇન્દ્રજવ, રાયટિયા ટિંક્ટોરિયા. આના જે બીજ હોય છે સ્વાદે મીઠા હોય છે અને શીંગો પણ કડવી હોતી નથી, એટલે આની શીંગોનું શાક થઈ શકે છે અને એના બીજ પણ ખાઈ શકાય છે, સૂકા બીજ ખવાય છે. તો મીઠો ઇન્દ્રજવ, દૂધલો. પછીનો ફોટોગ્રાફ છે ચણીબોર, જીજીપસ રોટુન્ડિફોલિયા. વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં જોવામાં આવશે ચણીબોર, અને ચણા જેટલું કદ હોય છે. અને આ ચણીબોર તાજા શિયાળામાં બોરડીને આમ હલાવીએ એટલે બોર બધા નીચે ખરતા હોય છે અને એ બોર, પાકા બોર ખરી પડતા હોય છે અને એ બોર પછી વીણીને ખાતા હોય છે. તો આ ચણીબોર કંટકીય વનસ્પતિ છે, વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં જોવામાં આવે છે. અને આની ચણીબોર બજારમાં ક્યારેક મળતા હોય છે અને આની સુકવણી કરેલા બોર પણ ખવાય છે ચણીબોરના. પછીનો ફોટોગ્રાફ છે કાળા બોર, જીજીપસ ઇનોપ્લિયા. આ ખાસ કરીને જુનાગઢ વિસ્તારમાં જોવામાં આવે છે, જુનાગઢ જિલ્લામાં. તો કાળા બોર ફળનું કદ ચણીબોર જેવડું જ હોય છે, પણ ફળ પાકે એટલે લાલ રંગના નથી થતા પણ કાળા રંગના થઈ જાય છે, એટલે આને કાળા બોર કહેવામાં આવે છે, જીજીપસ ઇનોપ્લિયા. પછીનો ફોટોગ્રાફ છે બોર, જીજીપસ મૌરિસિયાના. આમ તો જીજીપસની ઘણી બધી સ્પીસીસ છે અને આ સ્પીસીસ બધી ખવાતી હોય છે, પરંતુ એક બીજું એક આવે ગુટબોરડી આવે છે, તો એના ફળ ખવાતા નથી, થોડાક કઠણ ને. જીજીપસ ઝાયલોકાર્પા એનું વૈજ્ઞાનિક નામ છે, ગુટબોરડી. તો એના ફળ બહુ ઓછા લોકો ખાતા હોય છે. અને બાકી તો બોરની, જીજીપસની ઘણી બધી સ્પીસીસ છે. ઉનાપ પણ આમાં આવે છે, જીજીપસ વલ્ગારિસ, જીજીપસ સેટિવા, જીજીપસ મૌરિસિયાના. તો જીજીપસની ઘણી બધી સ્પીસીસ ખવાય છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. નમસ્કાર. જય ધન્વંતરી.